બેટા હિરલ, હા આદિત્યના કઈ સમાચાર છે? ના બા, એના જ વિચારમાં બેઠી છું. મારો આદિ શું કરતો હશે? આ ચારનો આ ઘરથી અલગ થયો છે ને ત્યારથી મને એની ચિંતા થાય છે. એ કેવી રીતના ઘર ચલાવતો હશે, કેવી રીતના પૈસા કમાતો હશે. એને અલગ થવા જ નહોતો દેવો. પણ તું શું કામ આવું થવા દીધું? અને એને નોકરી મળી? ના બા, નોકરી ક્યાંથી મળે? એમ કંઈ નોકરી રેડી પડી છે કે આદિને તરત મળી જાય? અરે ભગવાન, એક તો એ નોખો થઈ ગયો અને પાછી નોકરી એ નથી. બિચારાને કેટલી તકલીફ પડતી હશે ઘર ચલાવવાની. એ જ તો વિચારું છું. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. શું શેની વાત કરો છો બંને? આદિની. હા, મોટા ભાઈની. હા, પણ કેમ, શું કઈ થયું છે? વિચાર આવે છે કે તારો ભાઈ ઘર કેવી રીતના ચલાવતો હશે, નોકરી મળી હશે કે નહીં. અને આવી રીતના અલગ થયો એ મને જરાય ન ગમ્યું. પણ શું કરું, સંજોગો એવા હતા કે અલગ થઈ ગયો એ. દેવાંગ, આ રીતે હાથ પર નોકરી નથી, ઘર કેમ ચલાવવું એની ખબર નથી, અને આમ નોખો થઈ ગયો તો એને કેટલી તકલીફ પડતી હશે. હા બા, હું પણ એ જ વિચાર કરી રહ્યો છું. ને તમે લોકો છે ને ચિંતા ના કરો. મેં આપણી દુકાનમાં આવતા 2-4 કસ્ટમરને પણ કેવડાવ્યું છે કે એ વાત કરી લેશે. મોટા ભાઈની કોઈ જગ્યાએ જો એમના લાયક નોકરી કે પોસ્ટ ખાલી હશે ને તો વાત કરશે અને જલ્દીથી મોટા ભાઈને નોકરી મળી જશે. પણ બેટા, કેવું સહેલું છે, નોકરી મળી જશે. છોકરો ભૂખ્યો છે, ઘરના ભાડા ભરવાના ઠેકાણા નથી, અને અહીંયા સાથે હોય ને તો ક્યાં દાણામાંથી દાણો નીકળી જાય ને એ ખબર ન પડે. પણ નોખા થાય ને પછી ખબર પડે કે કેટલી વિશે સો થાય. એમ નોખા નહોતા થવા દેવું તમારે. પણ બા, મજબૂરી હતી, શું કરીએ. હા, એક જ રૂમનો અને એક રસોડાનો ફ્લેટ છે આપણો, એ પણ ભાડેથી. હવે ભાડેથી બધા સાથે રહીએ એ પોસાય એમ નથી તો પછી શું કરવાના. આખરે એ લોકો સમજી વિચારીને જ નોખા થયા છે ને. પણ વાત રહી ધંધાની. મેં તો મોટા ભાઈને કહ્યું જ હતું કે આપણા પપ્પાના સમયથી ચાલી આવતી આ નાનકડી દુકાન છે, બંને ભાઈઓ સાથે મળીને ધંધો કરીશું. પણ નહીં, એમણે કહ્યું કે મારે નોકરી કરવી છે, મારી રીતે આગળ વધવું છે. તો પછી એમાં આપણે લોકો પણ શું કરી શકવાના છીએ? હાથ કરાય એમ, પણ પહેલાં નોકરી ગોતાય ને પછી નોખું થવાય. હાથ પર નોકરી હોય ને તો એ એનું હથિયાર કહેવાય. તો એ ઘર ચલાવી શકે, ભાડા ભરી શકે, ભલે ને સાદાઈથી જીવે, પણ આટલું બધું તો હેરાન ન થવું પડે ને. પણ બા, એના પપ્પાની દુકાનમાં જ્યારે હતો ને ત્યારે સારું હતું. હા, ખબર નહીં કોની વાતમાં આવીને આ નોખો થવાનો વિચાર કર્યો અને નોખો થઈ ગયો. કોની વાતમાં આવે બીજા? હા, એક જ વ્યક્તિ હતું ઘરમાં, ભાભી. ઓબ્વિયસલી ભાભીની વાતમાં આવીને જ એમણે આ નિર્ણય લીધો હશે ને. બાકી નથી તો એ તમારી વાત માનતા કે નથી બાની વાત માનતા. તો પછી એમાં આપણે લોકોએ આટલો બધો વિચાર કરવાની શું જરૂર છે? ચાલો છોડો એ બધી વાત. હું તમને એ કહેતો હતો કે જો હમણાં છે ને દુકાનમાં સ્થિર આવક આવી રહી છે, એટલે મેં વિચાર કર્યો છે કે એક નાનકડો આમ તો થોડોક મોટોથી ફ્લેટ લઈ લઉં ઘરનો. પણ બેટા, જે પહેલાં પૈસા ભરવાના હોય એ ક્યાંથી કાઢશો એટલા બધા? ડાઉન પેમેન્ટ. હા, જો આ ફ્લેટની કિંમત પણ એકદમ નજીવી છે. 25 લાખ રૂપિયાનો ફ્લેટ છે. 25 લાખ? હા, હા, માત્ર 25 લાખનો ફ્લેટ છે. 25 લાખ તારા માટે નજીવી હશે. 25 લાખને મીંડા ગણ્યા છે તે? બોલતા તો બોલી લીધું 25 લાખનો છે, નજીવી કિંમત છે. ઓલો છોકરો ત્યાં ભૂખ્યો છે અને તને અહીંયા ફ્લેટ લેવો છે. એમના માટે તો મેં ચિંતા કરીને બા. હું કહી તો રહ્યો છું કે એમને નોકરી મળી જશે એવી વ્યવસ્થા કરી આપીશ. બીજું તો શું કરું? અને હા, આ 25 લાખ નાના એટલા માટે લાગી રહ્યા છે કે આ બધી રકમ આપણે એક સાથે નથી ભરવાની હોતી. આ ઇન્સ્ટોલમેન્ટ, હપ્તા સિસ્ટમ પ્રમાણે ઘર રાખી લઈએ
શરૂઆતમાં 50,000 ડાઉન પેમેન્ટ ભરવાનું થશે. 50,000 રૂપિયા ભરી દઈએ અને પછી ઘર આપણા નામે, પછી હપ્તા કરીને ચૂકવતા રહીશું. પણ બેટા હપ્તા તારેથી ભરાશે? કેવી રીતના આપણે એડજસ્ટમેન્ટ કરશું? ઘર ચલાવવું, હપ્તા ભરવા. થઈ જશે ને મમ્મી. આમ પણ દુકાનમાંથી અત્યારે 30,000 રૂપિયા તો કમાઈ લઉં છું. જો આ રનિંગ આવક રહેશે ને મારી, તો 12,000 રૂપિયાનો હપ્તો કરી દઈશ અને બાકીના જે કંઈ પણ પૈસા વધશે એ બધા આપણે ઘર ચલાવવા માટે વાપરીશું. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, થઈ જશે બધું. પણ દેવાંગ, મમ્મી, મેં વિચાર કર્યો છે કે એમાં મૂંઝાવા જેવું કંઈ જ નથી. અને હા, આ મોટા ભાઈને મળવાનો વિચાર કરી રહ્યો છું. જો મેળ આવે ને તો એમને મળીને પણ વાત કરી લઈશ. હા, તું જે પણ કરે ને એ સમજીને વિચારીને કરજે. આગળ જતા પસ્તાવું ન પડે આપણે. ઓકે મમ્મી, એવું લગભગ નોબત નહીં આવે. ચાલો, મારે મોડું થાય છે. હું દામિની પાસેથી મારું પર્સ ને બધું લઈને નીકળું છું. હા બેટા. અચ્છા. આ છોકરાઓ નાદાનીમાં મોટા મોટા વિચારો તો કરી લે, પૂરા કેમ કરશે ને એની ચિંતા આપણે કરવાની. સારી વાત છે. આ તું આખો દિવસ અહીંયા બેઠી બેઠી ફોન જ ઘુમાડ્યા કર. પહેલા જો કોનો ફોન છે. ફોન તો મારો જ છે. શું કરતી હતી મારા ફોનમાં? એવું ક્યાં લખ્યું છે કે હું તમારો ફોન યુઝ ના કરી શકું? કામ હતું મારે એટલે તમારો ફોન લીધો હતો. એવું તે વળી કયું કામ હતું કે તારે મારો ફોન લેવો પડ્યો? આ બધું કહેવાનું ના હોય ને, તમારો જ ફોન છે. ગેલેરી ખોલી છે અને ફોટા ચેક કરતી હતી. શું જોતી હતી? કંઈ નહીં, આપણા બંનેના ફોટા જોતી હતી. ઠીક છે. હવે જો મેં છે ને આપણું કામ કરી નાખ્યું છે. ઘરમાં વાત કહેવાની હતી ને કે આપણે ફ્લેટ લેવા માંગીએ છીએ, તો એ વાત મેં ઘરના દરેક લોકો સુધી પહોંચાડાવી દીધી છે. તો શું કીધું એ લોકોએ? હા, એ તો કહી જ રહ્યા છે કે તમારે લોકોએ ફ્લેટ લેવો હોય તો લઈ શકો છો, પણ એક વાતની મૂંઝવણ છે. એ લોકોએ તો કહી દીધું કે ફ્લેટ લેવો હોય તો લઈ લેજો, હમ. પણ ક્યાંથી લેશો? માની લઉં કે પૈસા લોન થઈ જાય, પણ ડાઉન પેમેન્ટ પણ ભરવું પડે ને, તો ડાઉન પેમેન્ટના પૈસા ક્યાંથી લાવશો? બસ એ જ કહેવા માંગતો હતો કે મૂંઝવણ છે. હવે ડાઉન પેમેન્ટના પૈસા ક્યાંથી અને કેવી રીતે કાઢવાને એ જ નથી સમજાઈ રહ્યું. જો કે ઓછી પાછી ના કરીએ તો પણ 5 થી 6 હજાર જેવું થાય. બાકીના 50,000 કરવા હોય તો ઘણા બધા રૂપિયાની જરૂર પડે ને. બહુ ખરાબ વ્યવહાર છે હા તમારો, કે ઉછીના પાછીતા લેવા જાઓ તો પણ તમને 5 થી 6 હજાર જ મળે. હા, તમારા કરતાં તો મારી ક્રેડિટ વધારે છે. તને કેટલા મળે બોલ ને. 1,00,000-2 લાખ રૂપિયા તો આરામથી મળી જાય. તો થઈ જાય ને. આ 50,000 જ ડાઉન પેમેન્ટ ભરવાનું છે, તો એક કામ કર, તું 50,000 રૂપિયા આ કંઈકથી ઊંચી પાછી ના કરી લે. હું શું કામ આપું? મારે કાંઈ જરૂર નથી. આ પછી તમે પૈસા પાછા ના આપ્યા હોય તો એની કરતાં તો તમે તમારી રીતે વ્યવસ્થા કરી લો. હું આમાં મદદ કરી શકું તમારી. આમાં મદદ કરી શકે? કેવી રીતે? ડાઉન પેમેન્ટના પૈસા ક્યાંથી લાવવાના એ મને ખબર છે. ક્યાંથી લાવવાના? તારી પાસે પણ એ જ પ્લાન હશે જે મારી પાસે છે. શું? એ જ કે લોન લઈ લઈએ. ના, હવે ડાઉન પેમેન્ટના પૈસા તમારા ભાભી પાસેથી લઈ લો. શું મજાક કરે છે? આના સિવાય બીજો કોઈ આઈડિયા નથી. ભાભી પાસેથી પૈસા લેવાની વાત કરે છે. એક તો ભાઈ કેટલાય મહિનાઓથી નોકરીની શોધમાં છે, નોકરી તો મળી નથી, તો પછી પૈસા ક્યાંથી આપશે? હશે એમની પાસે કંઈ, ખાવાના પણ ભીખ માંગીને ચલાવતા હશે. સમજદારને છે ને ઈશારો જ કાફી હોય છે, પણ તમને બધી વાત માંડીને કરવી પડે. આ બધું મારે શીખવાડવાનું તમને? મતલબ કે હું સમજદાર નથી એમ? હા, સમજદાર જ છું. આ તું એવી જગ્યાએથી પૈસા માંગવાની વાત કરે છે કે જે વ્યક્તિ ખુદ પૈસા માંગી માંગીને ઘર ચલાવી રહ્યો છે. હવે એની પાસેથી પૈસા ક્યાંથી નીકળવાના? શું દામિની કંઈ પણ? ભાઈ પાસે પૈસા ના હોય ને, પણ હું તમને લખીને આપું છું કે ભાભી પાસે પૈસા હશે જ. પૈસા નહીં તો ઘરેણા તો હશે ને.
હવે કેમ લેવાને એ સાંભળો. તમારે ભાભીને કહેવાનું કે આદિત્યભાઈ માટે એક દુકાન રાખવી છે. સમજાવજો કે નોકરી ગોતે છે ને તો નોકરી વધીને કેટલાની હશે? 20,000 25,000. પોતાની દુકાન ખોલશે ને તો આદિત્યભાઈને કહેશું તો આદિત્યભાઈ માનશે નહીં ને. એના કરતાં હું આદિત્યભાઈ માટે છે ને એક દુકાન રાખી લઉં છું અને તમે બિઝનેસ ચાલુ કરી દેજો. હા બરાબર, એકદમ મસ્ત આઈડિયા છે. અને આમ પણ હા ભાભીની પાસે ઘણું બધું ઘરેણું પડ્યું છે. હા લગ્ન પછી પણ મતલબ કે એમના લગ્ન પછી જ્યારે આપણા લગ્ન થયા ત્યારે પણ સાથે સાથે બીજું એક્સ્ટ્રા પણ કરાવ્યું હતું. તો પછી શું કામ ને એનો જ ઉપયોગ ના કરીએ? બરાબર છે. હા એમને આવી રીતે જાળમાં ફસાવી તો લઈશ, પણ તને શું લાગે છે આમ સીધી રીતે ભાભી ઘરેણા આપી દેશે? મને તો નથી લાગતું. હો એકદમ કંજૂસ છે સાહેબ. આ બધું મારે જ તમને કરી દેવાનું. અરે ક્યારેક પોતાનું દિમાગ તો વાપરો. શું વાપરું મારા મગજમાં? મને કઈ નથી સૂચતું. હા મેં જેવી રીતે કહ્યું ને એ રીતે જઈને ભાભી સાથે વાત કરજો. અરે મસ્કા મારતા નથી આવડતું, માણસને બાટલીમાં ઉતારવાના હોય. હવે સમજી ગયા કે આગળ પણ મારે જ સમજાવવું પડશે. હા હવે બાટલીમાં ઉતારવાની વાત આવી છે તો ખબર છે મને કે કોઈ વ્યક્તિના મગજમાં કેવી રીતે કઈ વાત ઘુસાડવી. હા તારા કરતા વધારે સારી રીતે આવડે છે. તો આઈડિયા કેમ ના આવ્યો? આઈડિયા ના આવે પણ આઈડિયા ઉપર કામ કેમ કરવું એ તો આવડે કે નહીં? એ મને આવડે છે. તું જરાય ચિંતા નહીં કરતી. હમણાં જ જાઉં છું ભાભી પાસે અને ભાઈ બેઠા હોય તો પણ કહી દઈશ કે બુદ્ધિ વગરની વાત ના કરો. આ ભાઈ હશે તો ભાઈ પૈસા આપવા દેશે. આ ભાભીના ઘરે છે ને ભાઈ ના હોય ને ત્યારે જ જો. હા કારણ કે બિઝનેસની વાત તો ભાઈ માટે જ કરવાની છે ને. ભૂલી ગયો હતો. સોરી. એક કામ કરું છું, ભાઈ ના હોય ને ત્યારે જઈશ અને પૈસા માંગીને ગમે એમ કરીને ભાભીને બાટલીમાં ઉતારી પૈસા લઈને આવતો રહીશ. ઓકે? અને કહેજો કે અત્યારે ભાઈને આ વાતની ખબર ના પડે. ના પડે એ ખાસ કહું. પણ જે નહીં કહીએ એ જે પેલા કરશે તો? તમે રહેવા દો. ના ના હું જઈશ. હા જઈશ. ચાલ હું નીકળું અત્યારે. ચાલ બાય. બાય. ભાંગરો વાટીને ના આવે તો સારું. મોટા ભાઈ અરે કેમ છો ભાભી? મજામાં દેવરજી, તમે કેમ છો? અચાનક આવ્યા, ફોન કરવો જોઈએ ને. અરે ફોન કરીને ક્યાંથી આવું? આ હકીકતમાં એવું છે કે અહીંયાથી નીકળતો હતો, મને થયું મોટા ભાઈને ને ભાભીને મળતો જાઉં. અચ્છા. લાગે છે મોટા ભાઈ ઘેરે નથી, નોકરી ગયા છે. તમે તો કેવા માણસ છો, અહીંયાથી નીકળ્યા એટલે આંટો મારવા આવ્યા. તમને ક્યારે એવું થયું કે સ્પેશિયલી મારા ભાઈ અને ભાભી માને મળવા જાવ? નહીં, ક્યારેય નહીં. અરે ભાભી આવવાના જ હતા. આ ગઈકાલે સાંજે જ અમે લોકોએ પ્લાન બનાવ્યો હતો કે હું અને દામિની બંને સાથે આવીએ. પણ થયું એવું કે અમે જ્યાં નીકળતા હતા ને ત્યાં તે દામિનીના પિયરથી એના ભાઈ અને ભાભી આવ્યા. હવે મારા સાળો અને એ લોકો જો બે જણા બેસવા આવ્યા હોય તો પછી નીકળી પણ કેવી રીતે જવું, એટલે બંધ રાખ્યું. અરે પણ એ લોકોને લઈને અવાય ને, એ બાને એ લોકો આવત ને તો લાંબા ટાઈમ પછી બધા જ મળીને બેસત, વાતો કરત, સાથે ચા પીવત તો કેવી મજા આવત. હા એ વાત પણ સાચી છે. પણ મોટા ભાઈ નોકરી ગયા છે? હા હમણાં થોડી વાર પહેલા જ ગયા, એટલે તો કહ્યું કે ફોન કર્યો હોત ને તો રોકી રાખત, બપોર સુધી રજા લઈ લેત. ખરું કહેવાય. હજી પણ પેલી લોખંડની ફેક્ટરીમાં જશે હે ને? હા ઘણી ટ્રાય કરે છે પણ બીજે કોઈ સારી જોબ મળતી જ નથી. મજબૂર છે તમારા ભાઈ, મહેનતનું કામ કરવું પડે છે. આ જ્યાં સુધી બીજી નોકરી ન મળે ત્યાં સુધી આ કામ કરવું જ પડશે ને. હા એમાં પણ વાંક એ આ મોટા ભાઈનો જ છે. ઘણી વખત સમજાવતો હતો કે આ પપ્પાનો ધંધો છે, આપણે લોકો દુકાન ચલાવી રહ્યા છીએ તો સાથે સાથે એ પણ દુકાનમાં બેસે. પણ નહીં, સલાહ તો કોણ જાણે એમની પાસે જ પડી છે. મને કે હવે એક જ દુકાનમાં હું બેસું તો પણ એટલો ધંધો ચાલવાનો છે, તું બેસે તો પણ ચાલવાનો છે, તો શું કામ એકના એક ધંધામાં બંને ભાઈઓએ રોકાવું? આવું વિચાર કરી અને પછી નોકરી શોધે છે. હજી એ નોકરી મળી નથી. બોલો બસ આવો વિચાર કર્યો એ કર્યો, હા ત્યાર પછીના હજી એ નોકરી શોધે છે, હજી નોકરી મળી નથી. બોલો. સારું કહેવાય ને દેવાંગભાઈ, એટલીસ્ટ તમે તો સેટલ થઈ ગયા ને. અમારું તો સમજ્યા, તમારા ભાઈને આદત છે મહેનત કરવાની અને મને પણ કોઈ વાંધો નથી. એ ઓછું કમાય છે તો અમે ઓછું લઈ આવીને ખાઈએ છીએ, ફેર શું પડે? માણસને છે ને ખુશ રહેવા માટે પૈસાની નહીં,
સંતોષની જરૂર હોય છે. નાની નાની ખુશીઓમાં પણ મોટી જિંદગી જીવી શકાય. ક્યાં સુધી વિચાર કરો ને, ક્યાં સુધી આવી નાની નાની જિંદગી જીવશો? ક્યાં સુધી નાની નાની ખુશીઓમાં ખુશ થતા રહેશો? આખરે એક સમય એવો પણ હોય ને કે જ્યારે તમને પણ એવું થાય કે તમે પણ આગળ વધો. જો હું તો વિચાર કરી રહ્યો છું કે મારે ફ્લેટ રાખવો છે અને રાખવાનો પણ છું, પણ જો મારે તો મારા ભાઈનું પણ વિચાર કરવો પડે ને, કારણ કે હું આગળ વધીશ અને એ જો ત્યાંના ત્યાં રહેશે તો કાલે લોકો અને સમાજ વાતો કરશે. એટલે તમારે એક ફાયદાની નાનકડી અમથી, જોકે આ વાત મારે ભાઈ સાથે જ કરવી હતી, પણ હવે એ હાજર નથી તો તમને કરી દઉં. નાનકડી અમથી વાત કરવી છે. હા, પણ બોલો ને, શું છે? વાતમાં એવું છે કે મારી જે શોપ ચાલે છે ને એનાથી લગભગ 1 કિલોમીટર આગળ જઈએ એટલે રામપરા. રામપરા પાસે એક દુકાન છે, મોકાની દુકાન છે. ત્યાં ઘણા બધા કસ્ટમર્સ પણ વધારે આવે છે અને આમ પણ 4 રસ્તા પર એ જ એક એવી દુકાન છે કે ત્યાં જો તમે નાનો મોટો કોઈ પણ ધંધો કરો ને તો જલ્દીથી ઉપડી જાય એમ છે. એટલે હું વિચાર કરતો હતો કે એક બીજી બ્રાન્ચ કરીએ, મતલબ કે આપણી જે શોપ ચાલે છે એ જ નામની બીજી શોપ મોટા ભાઈ ત્યાં ખોલે તો શું છે કે આ થોડા જ સમયમાં ધંધો બહુ સારી રીતે સેટ થઈ જશે. જો મોટા ભાઈ વિચાર કરે તો. ઠીક છે, તો હું એમને વાત કરી જોઈશ ને. જો એ હા પાડશે તો આપણે આગળ કઈ પ્લાન કરીશું. પણ રોકાણ કેટલું કરવું પડે એમ છે? રોકાણની ચિંતા ના કરો ને, માત્ર 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ જાય અત્યારે. એટલે માલ મટીરિયલ ભાઈ 2 લાખ રૂપિયા ક્યાંથી લાવવાના? કઈ રમત તોડી છે? 2 લાખ રૂપિયા તમે તો એમ બોલો છો જાણે 20 રૂપિયા હોય. ભાભી, ધંધો તો સેટ કરવો પડશે ને, એના માટે રોકાણ કરવું પડશે. અને એક જ વાર રોકાણ કરવાનું છે. એક વાર રોકાણ થઈ ગયું અને જો કસ્ટમર જામી ગયા તો નેટ મહિને 50 થી 60 હજાર રૂપિયા બેઠા બેઠા કમાશો વગર મહેનતે. પૈસા નથી તો શું કરવાનું? તમારા ઘરેણા, જો મને યાદ છે ત્યાં સુધી તમારા ઘરેણા હજી તમારી પાસે જ છે. જો ઘરેણાને કોઈ જગ્યાએ ગીરવે મૂકી દો અથવા તો વેચી નાખો તો 2 લાખ રૂપિયા તો આરામથી તમને મળી જશે. અને 2 લાખ રૂપિયા મળ્યા, રોકાણ કર્યું પછી તો પૈસા જ પૈસા છે, પાછા છોડાવી લેજો. તમારા ભાઈને ખબર પડશે ને તો ગુસ્સો કરશે મારી ઉપર. એ ના જ પાડે છે કે ઘરેણા વેચવાની વાત ક્યારેય નહીં કરતી. એટલા માટે જ ભાભી તમે હતા ને મેં આ વાત કરી, નકર મોટા ભાઈને તો આવું કંઈ કહેવાનું જ નહોતું. એમની સાથે તો નોકરી વિશે જ વાત કરવી હતી, પણ તમે છો એટલે તમને કહી રહ્યો છું. પણ જો ભાભી, આ પગલું તમારે તમારા માટે થઈને જ ભરવાનું છે. જો એક વાર સમયસર સાચું પગલું ભરશો ને તો આગળ તમારું ભવિષ્ય છે. તમે પણ મારા કરતાં વધારે કમાતા થશો. અને આમ પણ તમે પણ ક્યાં સુધી આ બધું મહેનત મજૂરી કરીને લાવે ન લાવે એવું ટુકડે ટુકડે હાંધે કરીને જીવન જીવવું? હા, એટલે તમારા માટે વિચાર કરો. અને જો અશક્ય હોય ને અત્યારમાં તે સગવડતા થતી હોય તો સારું છે. અરે તમે તો બોલો છો તો કોઈ વારો જ નથી આવવા દેતા ને. જો હું મારી પાસે સોનાની બંગડી પડી છે ને એ આપવા માટે તૈયાર છું, પણ હા કેરફુલ. કંઈ થયું ને તમારા ભાઈને જો ખબર પડી ગઈ ને તો હું તો ગઈ. એમને ના કહેતા. તમે ના કહેતા, હું તમને એ જ કહેવાનો હતો. તમે ના કહેતા. આપણે જ્યારે દુકાન રાખી લઈશું ત્યારે સરપ્રાઈઝ આપીશું. સરપ્રાઈઝલી એમને નવો ધંધો તમે ગિફ્ટમાં આપજો ને. હા, ઠીક છે, તમે ઊભા રહો, હું બસ ગઈ અને આવી. બસ હા, તમે એક વાર બંગડી આપી દો ને પછી જોઈએ છીએ કે કેવો ધંધો જામે છે. બસ. ક્યારે આવશે? ભૂખ લાગી હોય ને તો પણ સમયે ક્યારેય ન આવે. હાદી, કેટલી વખત કહ્યું છે કે થોડા વહેલા આવતા જાવ. ભૂખ લાગી છે મને. ભૂખ લાગી છે ને? પાણી લઈ આવું? પાણી નથી પીવું ભાઈ. સેવા કરું? ના ના, આભાર. સેવા કરવી હોય તો કરી શકો છો, પગ દબાવી દે. ફોર્મેલિટી માટે પૂછ્યું તો તરત કહી દીધું. હું પણ આખો દિવસ થાકી ગયો ઘરના કામ કરીને. લે, આ ઘરના કામ હોય કેટલા, તું ને હું.
હા તો 2 જણાના કામ કેટલા હોય છે? 2 જણાના કામ થોડા હોય, પણ ક્યારેક મહેમાન આવે. લે, આ મહેમાન ઉપરથી યાદ આવ્યું, દેવાંગભાઈ આવ્યા હતા આજે. શું કામ આવ્યો તો? એ કંઈક ધંધા માટે વાત લઈને આવ્યા હતા. અહીંયા કંઈક શોપનું કહેતા હતા. એરિયાનું નામ તો હું ભૂલી ગઈ, પણ એમ કહ્યું કે 4 રસ્તા ઉપર એક શોપ છે, રોજનો 30 થી 40 હજારનો વકરો મળે એમ છે. કરવા મળે ને કે તમારા માટે કયું આદિત્ય? તમારા માટે? હવે આપણી પાસે ક્યાં રૂપિયા છે? હા, કે હું કોઈ નવો ધંધો શરૂ કરી શકું કે દુકાન કરી શકું? એમણે કહ્યું કે 2 લાખ રૂપિયા નાખવાની જરૂર છે. તો મને થયું અરે કે એક નંબરનો ખોટો માણસ છે, તું એને ઓળખતી નથી. ઈ પહેલાય તે મને 2 સ્કીમ આપીને પૈસા લઈને જતો રહ્યો છે. શું? હા, કે અહીંયા ભાઈ ધંધો આમ કરી નાખશું તેમ કરી નાખશું. એને હું સારી રીતે ઓળખું છું, નાનપણથી ન ઓળખતો મારા ભાઈને. સાચું? હા, એની કોઈ વાતમાં આવવાનું જ નહીં. તું સમજી લે કે એ કંઈ પણ કહે ને તો એનો સ્વાર્થ એમાં 100% હોય તો જ એ આપણને કઈ વાત કરે, બાકી એના પેટમાંથી કોઈ દિવસ વાતે ન નીકળે. મારી બંગડી તો ગઈ. શું હા, શું થયું? હું કાંઈ નથી બોલી. છે ને અત્યારે હું નવી નોકરી ગોતું જ છું, અને તને ખબર છે કે કેટલા સમયથી ગોતું છું, પણ એક નોકરી નથી મળતી. તો વિચાર કર કે આવા સમયની અંદર કોઈ ધંધો કેવી રીતે ચાલશે? અરે પણ હું શું કહું છું, હવે દેવાંગભાઈ વાત કરી જ છે ને, તો હું એમ કહું છું કે આપણે એને કંઈક વસ્તુ આપી દઈએ, સોનાની કે બારી. બિલકુલ નહીં, એને એક વસ્તુ ના દેવાય, એના ઉપર મને ભરોસો નથી. હા, દેવાંગ છે ને ફરતું ફરતું બોલે છે. હા, ક્યારેક તમે એને કંઈ પણ આપો ને તો પછી ફરી જાય કે મને ક્યાં આપ્યું તું, અને જુઓ એમાં તો આમ થયું તું ને તેમ થયું તું ને ફલાણું થયું તું ને કેટલું બધું ગણાવી દેશે, અને આપણી વાતમાં એ ક્યારે પાછો ફરશે જ નહીં. અરે એક મારા ભાઈને મારે શું કહેવું હોય તને? તું છે ને અહીંયા આવ્યો તો ચા પાણી નાસ્તો કરીને એને છે ને રવાના કરી દેવાનો. હું શું કહું છું, એની પાસે પૈસા છે તો એમ કેમ નથી કહેતો કે હાલો હું તમને ધંધો કરી આપું, હું મારા ભાઈને દુકાને બેસાડી દઉં? સાચી વાત છે. હું શું કહું છું, માની લો કે મેં એને મારી કઈ વસ્તુ આપી સોના. માની હું કામ લેવું? પણ દેવાની જ ના પાડું છું તો માની લેવાની વાત ક્યાં આવી આમાં? હું તને એમ કહું છું કે એને વસ્તુ પણ આપવાની જ નથી. માગે ને તો કહી દેવું નથી અમારી પાસે. અને આમ પણ આપણી પાસે છે શું? હા, તારા ઘરેણા સિવાય છે કઈ નહીં. અને એ ઘરેણામાં છે કેટલું? એક મંગળસૂત્ર, બુટી અને બંગડીઓ, બીજું કઈ? હવે એ પણ નથી. શું બોલી? બંગડીઓ લઈ ગયા. કોણ લઈ ગયું? દેવાંગભાઈ. જો આમાં મારી કોઈ ભૂલ નથી. મને એમણે કહ્યું કે ધંધો બહુ સારો છે, આટલો વકરો થશે, આટલા પૈસા નાખવા પડશે. તો હું તો તમને સરપ્રાઈઝ આપવા માંગતી હતી કે મારો પતિ બિચારો આખો દિવસ લોખંડની સાથે ઘસાઈને ઢોર જેવો થઈ ગયો છે. તો ઢોર તો તું કેવા? હા, ઘાસ દેખાડે એટલે ઢોર તરત જીભ મારે, અને તને તેટલી ખબર ન પડી કે તારી આગળ એને ઘાસ નાખ્યું ભેગું જ તે બંગડી આપી દીધી? બુદ્ધિ વગરની સોસાવ. ભાન પડે છે કે નહીં? પણ એ બંગડી એટલા માટે રાખી હતી કે કાલ સવારે આ નોકરી પણ જતી રહી ને તો 2-3 મહિના આપણે ટૂંકા થાય. આને કેમ સમજાવું? હા, સાવ મગજ જ નથી. કઈ કોઈ કહી દીધું કે અહીંયા ધંધો કરશું. હવે જા તું છે ને એ બંગડી પાછી લઈ આવ અને કે ને કે મારે કોઈ ધંધો નથી કરવો, મારી બંગડી લાવ પાછી. પણ એમાં મારો કઈ વાક નથી. મેં તો તમારું સારું વિચાર્યું હતું ને. મારું સારું વિચારવાની જરૂર નથી તારે બિલકુલ. હું કહું છું ને, હું મારું કરી લઈશ. આ ઘરમાં ખાલી ભૂખ્યા નથી રહેતા ને એ સારું છે. હવે છે ને ભૂખ્યા રહેવાના વારો આવશે. હું શું કહું છું, બંગડીની સાથે સાથે છોડો, રહેવા દો. ના ના, બોલી નાખ તું, આ છે બધું બોલી નાખ. મંગળસૂત્ર પણ. શું મંગળસૂત્ર? જો મારા પર હાથ નહીં ઉપાડતા પ્લીઝ. હા, મેં કહ્યું ને મારી ભૂલ થઈ ગઈ. અરે ભૂલ નો કહેવાય આને, આને ભૂલ કહેવાય? બુદ્ધિ વગરની. અને દેવાંગે માંગ્યું અને આને આપી દીધું, ઓલાએ ધંધો બતાવ્યો. હવે કોણ ધંધો કરવાનો છે, ક્યાં ચોખ્ઠું ખોલશે તને ખબર છે? તો કઈ જાણ્યા જોયા વગર, મને પૂછ્યા વગર તું શું કામ વહીવટ કરી નાખ્યો એની હારે? ભગવાન, હા બંગડીઓ ગઈ, મંગળસૂત્ર ગયું. ગયું નથી. જો હજી કઈ ગયું નથી. તમે જાઓ દેવાંગભાઈ પાસે અને એને કહો કે આપણી વસ્તુઓ પાછી આપી દે. તમે મોટા છો એના કરતા તમારું. ત્યાં સુધીમાં એની પાસે 50 જવાબ હશે કે મેં તો વેચી નાખ્યા, બાનું આપી દીધું, આ કરી નાખ્યું, તે કરી નાખ્યું, માલનો ઓર્ડર આપી દીધો છે, માલ ભરી દીધો છે, દુકાન ભરાઈ ગઈ છે. અને દુકાન જ્યારે માગશું કે દુકાન ક્યાં, રાતોરાત દુકાન ઉઠી ગઈ. પાણી લઈ આવું. પાણી નથી પીવું, જા ખા. જમવાય બોલાવતી નહીં મને, જમવું નથી મારે, જમવા બોલાવતી નહીં મને, અને સાથે સાથે મને વેચી દેવો હતો ને, મને હું કામ બાકી રાખ્યો? પણ તમારું બિલ નહોતું.
દામિની, શું કહેતી હતી તું? પૈસાની વ્યવસ્થા ક્યારેય પણ હું નહીં કરી શકું એમ ને? તો સાચું જ કહ્યું હતું ને. હજુ સવારે વાત કરી છે અને અત્યારે પણ ધોળ મૂળાની જેમ પાછા આવ્યા છો. ના, સોરી, એવું નથી થયું. હકીકતમાં પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. હા, રહ્યા પૈસા. અને આ પૈસાની વ્યવસ્થા તો થઈ છે, સાથે સાથે બોનસમાં ભાભીએ મંગળસૂત્ર પણ આપ્યું છે. અરે વાહ! આપણા ફ્લેટ બુકિંગ માટે ડાઉન પેમેન્ટની જરૂર છે ને, એ તો ખાલી આ બંગડી વેચી દઈશું ને તો પણ થઈ જશે. વેચવાની પણ જરૂર નહીં પડે. આ બંગડીઓને માત્ર ગીરવે મૂકીશું ને તો પણ એમાંથી એટલું વ્યાજ આવી જશે કે જેટલા રૂપિયાની આપણને જરૂર છે. તો ઠીક છે, આ બંગડીઓ તમે સાચવો અને આ બોનસની વસ્તુ હું રાખું. શું હું રાખું? હા, મહેનત મારી, બોનસની વસ્તુ રાખવાની તારે. અને આ પેલી બંગડી નાખી છે, લાવ કાઢ. હું શું કહું છું દેવાંગ? ના ના, હું દેવાંગ, શું પહેલા કહું મારી છું વાત તો સાંભળો. કે જે હું લાવ્યો છું એ પહેલા મને પાછું તો આપ. હા, પણ મારી વાત તો સાંભળો. આમાં તમારો હક ક્યાંથી લાગ્યો? આ આઈડિયા તો મેં તમને આપ્યો હતો ને, તો આઈડિયા માટે એટલું તો હું ડિઝર્વ કરું છું ને. વાહ, એમ તો હું પણ ઘણું બધું ડિઝર્વ કરું છું ને. નથી હવે તમે મળતું શું ને, કરવાના છો આ મંગળસૂત્ર ને બંગડીનું? વેચવાનો છું. અને આમ પણ જવાબદારી મારી, રિસ્ક મારું અને આઈડિયા પર. જો કે આઈડિયા તારો, પણ તારા આઈડિયા ઉપર કામ તો મારું જ ને. હા, કાલે ઉઠીને જો પકડાશું તો નામ તો મારું જ આવશે ને. દેવાંગ, એ બધું છોડો અને તમે વિચાર તો કરો. આપણી પાસે પૈસા આવી જશે, એ પૈસાનું આપણે ફ્લેટ લઈશું. મેં તો સપને નહોતું વિચાર્યું કે આપણે ક્યારે પોતાના ઘરમાં જઈશું. વાત ફેરવતા બહુ સારી રીતે આવડે છે ને. તું અને પેલા ત્યાં પછી આપણે જઈને ફર્નિચર પણ કરાવશું, કારણ કે ત્યાં તો કેટલું બધું ફર્નિચર નહીં હોય ને. ફર્નિચર કરાવશું, પછી ત્યાં મારી ના ગમતી આપ્યું ને બધી- તો તને તારી મરેલી માના સમજે. કાઢ. હે પણ મમ્મી તો મરી ગયા છે ને, તો શું ફરક પડવાનો છે? બિચારા ભટકશે, સ્વર્ગમાં પણ ક્યાંય જગ્યા નહીં મળે. આમ પણ નરકમાં રહી રહીને બીજાને હેરાન તો કરી જ રહ્યા હશે, ત્યાંથી પણ ઉઠશે. લાવ. તો તમને જ હેરાન કરશે, તમારી આગળ પાછળ જ ભટકશે, કારણ કે મને હેરાન કરવામાં સૌથી મોટો હાથ તો તમારો છે ને. અરે તમે જ હેરાન થશો. અરે એટલા ગમતા બ્રેસલેટમાં શું જીવ નાખો છો? પણ લાવ ને, આપ જો હું લાવ. એક દિવસ તો પહેરો તો કાલે આપી દઈશ. પાકું ને? હા. હા, ઓકે. તો વાત કઈ? રાત કઈ વાત કઈ? મેં ના, સાંભળ્યું સાંભળ્યું. ઊંધું સમજો છો. હું એમ કહું છું કે આ રાત જશે પછી કાલે આપણે પેલા પ્લોટ વાળા ભાઈ નથી, આપણે કીધું હતું પ્રદીપભાઈ, એમની પાસે જઈશું. ના 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 ના, પ્રદીપભાઈ પાસે હવે પ્લોટનું બુકિંગ નથી કરાવવું. મને એ માણસ ઉપર જરાય વિશ્વાસ નથી. એનું મોઢું જોતા લાગતું જ નથી કે વ્યક્તિ ઉપર વિશ્વાસ કરી શકીએ. ન જાણે કેટલાય વ્યક્તિઓને દગા દઈને બેઠો હશે ક્યાંક. એટલે તમે કહેવા શું માંગો છો કે પ્રદીપભાઈ બધાને ગાળ્યા કરે છે? તો આપણે જેવી રીતે આ ગોલમાલ ઘરમાં ને ઘરમાં કરીને એવી જ રીતે એ પણ ફ્લેટમાં ગોલમાલ કરે છે. બતાવે કંઈક અલગ જગ્યા. હા, જો કે આપણે જ્યારે ગયા હોઈએ ત્યારે જે ફોટામાં હોય ને એવું રિયલીમાં ફ્લેટ આપતા નથી. એ ખાલી ફોટાઓમાં જ હોય છે. મેં છે ને એક વસ્તુ વિચારી છે. શું? હવે આપણું બજેટ ઓછું હતું ને, પણ આપણી પાસે તો બજેટ કરતાં વધારે પૈસા આવી જવાના છે. તો આપણે પણ ડાઉન પેમેન્ટ માટે જ. હા હા, હવે ડાઉન પેમેન્ટની જ વાત કરું છું. 50,000 ભરી શકીએ એમ હતા, એના બદલે હવે 2 થી 2.5 લાખ ભરી શકશું. હા, પણ હું એ જ કહું છું કે ડાઉન પેમેન્ટ માટે જે પૈસા આપવાના હતા એ વધારે આવી ગયા છે. તો આપણું જે બજેટ હતું 2 BHK, તો હવે આપણે 3 BHK લઈ લઈએ ને. ના ના, બંગલો લઈએ ને. હા, પોતાનો. સાચે જ? પછી શું બંગલો? સાચે? ખોટે ખોટા સપના ના જો. આમ પણ આપણે છે ને જો કંઈ મોટું કરશું ને તો ખબર પડી જશે. આ મોટા ભાઈ અને ભાભી એ લોકો ચૂપ નહીં રહે. અરે પણ ક્યાંથી ખબર પડવાની છે? આ 2 બંગડી લઈ લીધી બરાબર છે, તો કીધું હતું ને કે દુકાન રાખવાની છે. હવે એવું કહી દેજો ને કે દુકાન રાખીને કરશું શું? એને પ્રમોશન કરાવવું પડે, એનું માર્કેટિંગ કરવું પડે, અને વસ્તુઓ તો લાવવી પડે કે નહીં દુકાન માટે? હા,
આ બુદ્ધિ તારી ઘાસ ચરવા ગઈ છે કે પછી ભેંસને ગોતવા ગઈ છે? અરે, કેવી રીતે કહી શકીએ? એક વખત તો બિચારાએ પૈસા આપ્યા છે, પણ જો મારી પાસે આઈડિયા છે. આવશે ને એટલે કહી દઈશ કે તમારી બંગડીઓ લઈને આવતો જતો ત્યાં. ચોરી થઈ ગઈ. વાહ, બસ આ જ ગોઠવતો હતો. ત્યાંથી પકડી લીધો. હોશિયાર છે તું બાકી એકદમ. મારી પત્ની ખરા ને? કાલે સાંજે પાછી મને આ બંગડી આપી દેજે. હા, હું પણ હોશિયાર છું, ગાંડો નથી. ચાલ. મારે એક બગડી મળી છે અને પછી તમને આપી દઉં. હિરલ, હા બા, તું કઈ એમ ઘરમાં ધ્યાન આપસ કે નહીં? ધ્યાન તો આપું જ છું ને. બોલો ને, શું થયું? અરે આ દેવાંગ કે દાડાનો કહેતો તો મારે ફ્લેટ લેવો છે લેવો છે લેવો છે, અને એણે લઈ લીધો. પણ તે એને પૂછ્યું ખરું કે આ કંઈક ફ્લેટ લઈએ તો આગળના પૈસા જે ભરવાના હોય તો એ કંઈક 2-2.5 લાખ ભરી આવ્યો છે, તો એ ક્યાંથી લાવ્યો એ તે કંઈ એને પૂછ્યું કે પછી બધું એમ જ ચાલે છે? બા, તમે ખોટી ચિંતા કરો છો. એ છોકરાએ આટલું મોટું કામ આદરું હોય તેની સગવડ તો કરી જ લીધી હોય ને, અને એ છે ને જેટલું દેણું કરશે ને એ જાતે ભરી લેશે. તું છે ને એવા આંધળા વિશ્વાસમાં નહીં રહે. એકવાર માણા પૂછે, ગમે એમ તોય છોકરાઓ આપણા કરતાં નાના હોય, એને 2 સવાલ કરાય કે તું આ 2-2.5 લાખ રૂપિયા લાવ્યો ક્યાંથી? બા, મને મારા દેવાંગ ઉપર પૂરેપૂરો ભરોસો છે. એ ક્યાંક ને ક્યાંક આડાવડા કરીને એડજસ્ટ કરી જ લેશે. પણ ક્યાંય કોઈની પાસે છે ને આમ મફતના લેવા નહીં જાય, વ્યાજવા લેહે, વ્યાજ ભરી દેશે. એનામાં કેપેસિટી છે એટલી. જોઈ રહે, તને આવો આંધળો વિશ્વાસ હોય તો ઠીક છે, બાકી હું તો શંકા કરું. કારણ કે આટલી ઉંમર થઈ મારી, મને ખબર પડે આખરે છોકરાઓ તો નાદાન કહેવાય. અરે અમારા જમાનામાં અમારે થોડીક સગવડ કરવી પડતી ને તોય અમે મૂંઝાઈ જતા, અને અમારા વડીલોને પૂછતા કે હે હવે આપણે શું કરીએ, તો એ રસ્તો બતાવતા. આજકાલના છોકરાઓ તો 2-2.5 લાખ રૂપિયા લાવવા એટલે તો રમતવાત થઈ ગઈ. હશે બા, હવે છોડોની બધી વાત. હવે એને ફ્લેટ લીધો છે તો પછી આપણે આ ફ્લેટનું શું કરશું? મને તો એ ચિંતા થવા માંડી છે. લ્યો, ઓલાએ આટલા રૂપિયા ક્યાંથી કાઢ્યા એની ચિંતા નથી થતી. હવે એ ત્યાં રહેવા જતો રહે તો આ ઘરનું શું કરશું એની તને ચિંતા થાય. થોડીક તો આ ચલાવ દીકરા. કેમ બા? આપણો આદિ ભાડે રહી છે ને, તો આ ઘર આપણે એને આપી દેશું તો એને બિચારાને ભાડું બચી જાય અને એનું ઘર હાલતું થઈ જાય. હા બા, આ વિચાર મને કેમ ન આવ્યો? કાંઈ વાંધો નહીં, મારા આદિને પણ એક મકાન થઈ જશે ને પછી ચિંતા નહીં. આ ખોટો બિચારો ભાડું ભરે, આ ઘરનું બધું તંત્ર ચલાવવાનું હા બહુ અઘરું છે હું આ જમાનામાં. જો, એક તો આદિની આવક ટૂંકી, એમાં ભાડા ભરવાના, શરીરના ભરોસા થોડા છે. આજે હારું કાલે નરશું, કાંઈક દવાખાનું આવ્યું, મોટા ખર્ચા આવ્યા તો આ ઘર પોતાનું તો ખરું, કોઈ ખસ તો ન કે, અને એટલું ભાડું બચે તો એમાંથી 2 પૈસા બિચારો બચાવી શકે ને. એટલે આ ઘર આપણે આદિને આપી દઈશું. હા બા, કાંઈ વાંધો નહીં. આમ પણ છે તો દીકરો જ ને આપણો. હે અહીંયા રહી કે અલગ રહી, છે તો આપણો દીકરો ને. એ ખોટા ભાડાના મકાનમાં રહે એના કરતાં આપણા મકાનમાં રહે અને આપણા નજરની સામે રહે તો શું ખોટું છે? ઈ જ ને. અને 2 દીકરાને ઘર થઈ જાય એટલે મારી આખું ટાઢી, બીજું કાંઈ નહીં. એક માથે છત્તર હોય ને તો એમ થાય કે હા ભલે ને આછું પાતળું કમાય પણ શાંતિ તો ખરી. હા બા, પણ તમે હવે પાછા દેવાંગને ન પૂછતા કે પૈસા ક્યાંથી લાવ્યું, શું કર્યું, શું નહીં. પાછો એક તો માંડ એડજસ્ટમેન્ટ કર્યું હોય એમાં તમે પાછા એ વાતો પૂછીને ચિંતામાં મૂકી દેશો. એલી હિરલ, મારે પૂછવું હોત તો ક્યારનું પૂછી ન લીધું હોત. મેં તને કેમ કીધું? મને ખબર છે આજકાલના છોકરાઓને ગઈઢા બહુ ગમે નહીં, અને હું પૂછું ને તો એ એમ કહી દે કે હવે તમારે હું પંચાયત, હું ગમે ત્યાંથી લાવ્યું. એટલે હું છે ને આમાં કાંઈ મગજમારી કરું જ નહીં. દીકરાઓ જાણે, તું જાણે અને એનું કામ જાણે. બધી વાત મૂકવા પડતી. એ તો એનું મકાનું કરી લેશે, આપણે ત્યાં શિફ્ટ થઈ જશું અને આદિ આપણો અહીંયા આવી જશે. પણ હવે તમારે જાત્રાએ કેદી જવું છે એ કહો ને. આ તમે આ
ઘરની ને સંસારની જંજાળમાં આટલી ઉંમર થઈ ગઈ ક્યારેય તમે ચારધામની જાત્રા નથી કરી. એક વાત કહું, આપણા ઘરમાં મંદિર નથી, રોજ હું માળા કરું છું, એમાં બધાય મારા ભગવાન આવી ગયા, એની પૂજા કરું ને એટલે મારી જાત્રા થઈ ગઈ. સમજ, ખોટા રૂપિયા બગાડવા જવાના, એના કરતાં 5 ગરીબને જમાડીએ ને તો એ જાત્રા જ કરી કહેવાય દીકરા. બા, આ તમારા વિચારો એટલે વિચારો છો. તમે ક્યારેય આ ઘરની બહાર નથી ગયા. તમારે છે ને હવે એકદમ નિવૃત્ત થઈ જવાનું હોય. આ ખોટી તમે ચિંતામાં રહ્યો છો ઘરમાં ને ઘરમાં. આ મંદિરે જાઓ, આ તમે સત્સંગ કરો અને તમને બધી ખબર પડે કે બહારની દુનિયામાં શું ચાલે છે નવીનભાઈ. મારે કાંઈ જાણવું નથી, એવું મારા ઘરમાં હું ચાલે છે એટલું જોઉં ને તોય ઘણું છે. ગામવાળાને દુનિયાવાળાને જે કરવું હોય એ કરે બટા. હાલ હું જાઉં અંદર હો, મારે ઘડીક પોરો ખાવો છે. અને કાંઈ એક કામ કર, તું જા તો હું આ પોરો ખાઈ લઉં. તો પછી એમ જ કરો ને, હા. આ તમે ઊભા થાવ એટલે હું જ ઊભી થઈ જાઉં ને, હા. તમે અહીંયા આરામ કરો. એ હા. હાસ, જે થયું ઈ, દેવાંગે જે કર્યું ઈ, પણ મારા આદિને તો એક છતર થઈ જાહે. મારી આંખું ટાઢી. હા સતીશભાઈ, પેલું મેં તમને વાત કરી હતી ને કે દુકાનનો ધંધો બંધ કરીને શેર માર્કેટની ઓફિસ કરી રહ્યો છું. હા તો હા થેન્ક યુ સો મચ. હા તો શરૂ થઈ ગઈ છે અને બીજી વાત એ છે કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ રજૂ કરવાનો છું. હા આવો ને. ના ના કોઈ પ્રોબ્લેમ નથી. અરે 0% રિસ્ક બસ. હા ચાલો. હા મળી જજો. ઓકે મૂકો. મોટાભાઈ તમે અહીંયા જુઓ, મસ્ત ઓફિસ કરી છે ને. તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે? જો મારી પાસે કઈ નથી, ખોટા કોઈ પ્લાન મને આપતો નહીં. મારે તારો કોઈ પ્લાન સાંભળવો નથી. મારી એક વાત સાંભળી લે, આ તારી ભાભી પાસેથી જે બંગડી અને મંગલસૂત્ર લઈ ગયો હતો ને એ પાછું લાવ. બંગડી જરૂર અને છે મારે. જો મોટાભાઈ, હું તમને વાત કરવાનો જ હતો. વાત કરવાનો હતો, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તું ફક્ત છે ને મારા ઘરેથી જે ઘરેનું લઈ ગયો છે એ ઘરેનું પાછું આપી દે એટલે હું અહીંયાથી જતો રહું. મારે તારી ઓફિસનું વિશે નથી જાણવું, આટલા બધા પૈસા ક્યાંથી આવે એ પણ નથી જાણવું, મારે તને કંઈ નથી પૂછવું. ફક્ત હું તને કહું ને, આ પૈસા વેચી નાખ્યું તો નથી ને? મોટાભાઈ, તમારી પાસેથી લીધેલી વસ્તુ ક્યારેય વેચી શકું ખરા? વેચ્યું નથી. નાટક નહીં કર ખોટા. નાટક નથી કરતો, પણ હકીકતમાં ઘટના જ એવી બની છે. હા, તમારી પાસેથી જે સોનું લઈ ગયો હતો ને એ સોનું મેં મારા કબાટમાં મૂક્યું. બીજા દિવસે હું એને ગીરવે મૂકીને પૈસા લઈને ભાભીને આપવા જ આવવાનો હતો, પણ થયું એવું કે એ દિવસે ઘરમાં ચોરી થઈ. તમારું સોનું તો ગયું, પણ સાથે સાથે મારી પાસે પણ જે કંઈ પણ સોનું હતું ને એ બધું પણ ચાલ્યું ગયું છે. અને આ જે કંઈ પણ અત્યારમાં શેર માર્કેટનું કરું છું ને એ બધું પણ વ્યાજે રૂપિયા લઈને જ કરી રહ્યો છું. બહુ ખરાબ પરિસ્થિતિ આવી ગઈ છે મોટાભાઈ. અને તમને થતું હશે કે આ ઓફિસ, આ નવા કપડાં, આ તો ધંધો એવો છે એટલે કરવું પડે, પણ બધું જ વ્યાજેથી રૂપિયા લાવીને કર્યું છે. લાફો મારી લે ને મને, લાફો મારી લે. હા, ખોટું બોલવાની કઈ લિમિટ હોય, હદ હોય. તને હું સારી રીતે ઓળખું છું, નાનપણથી ઓળખું છું તને. હા, તે મને એક વાર નથી છેતર્યો, 1000 વાર છેતરેલો છે. અને તારાથી કંટાળીને છે ને હું દૂર જતો રહ્યો છું. ત્યાં પણ તું શાંતિથી મને રહેવા દેવા નથી માંગતો. મારી હાલત ખરાબ છે. હા, અને આનો આમ તો પગાર છે, એમાં હું મારી જિંદગી ચલાવું છું, મારું ઘર ચલાવું છું, માંડ અમે જીવીએ છીએ. એમાંય તે તને નજર પડી કે તું અમારા ઘરેના પણ લઈને ખાઈ ગયો. ખોટું લાગે છે. ખોટું લાગે જ ને. ચોરના ઘરે ચોરી કોણ કરતું હશે? તારું 1 રૂપિયો તું કોઈ દિવસ કોઈને ન આપે, તારા ઘરમાં ચોરી થઈને સાથે સાથે તારા ઘરેના પણ લઈ ગયા. એમ પોલીસ કેસ કર્યો તે? બોલ ને, કર્યો? નથી કર્યો. શું કામ કરે? કારણ કે તે જ ચોરી કર્યા હોય તો તું ક્યાંથી કેસ કરવાનો છે? મને મારે તને તારી કોઈ વાત નથી સાંભળવી. દેવાંગ, હું તને સારી રીતે ઓળખું છું. તારી ભાભીને પણ તે દિવસે હું ખીજાણો હતો કે મને પૂછ્યા વગર ઘરે ના આપ્યા શું કામ? તે એની વાતમાં ફસાય શું કામ ગઈ? ગમે તેને વાતમાં ફસાવીને પૈસા પડાવી લે છે.
અરે ફસાવતો નથી મોટા ભાઈ. એક કામ કરો, તમને લાગે છે ને તો કે દુકાન ક્યાં છે? હા, મોટી મોટી વાત કરીને ગયો તો તારે ભાભીને કે દુકાન કરી આપીશ, આ માલ ભરી આપીશ, મોટા ભાઈને મોટો સારો એવો ધંધો કરી આપીશ. આ નાની અમથી નોકરીમાં શું રાખ્યું છે? હા, મોટા ભાઈ મોટા બિઝનેસમેન બની જશે, મોટા શોપકીપર બની જશે. બની ગયો મોટો શોપકીપર. જો તમે આ રીતે જોર જોરથી બૂમ ના પાડો. હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. તું અને જો હું દુકાન તમને કરી જ આપવાનો હતો. દુકાન મારે નથી કરવી ભાઈ, મારે દુકાન નથી કરવી. તું જેને મારા ઘરેણા પાછા આપી દે. મારી પાસે એ જ મૂડી છે, બીજું કઈ બચ્યું નથી. મારામાં કોઈ બચત તો થતી નથી, કોઈ રૂપિયા મારી પાસે છે નહીં. અરે મારે છે ને તારું કઈ નથી સાંભળવું. તું છે ને મારા રૂપિયા આપી દે, મારી પાસે કોઈ પૈસા નથી. તારે લાખ રૂપિયા કાઢવા હોય તો તું ગમે ત્યાંથી કાઢી લે એમ છે. મને ખબર છે કે આ ઓફિસ તે છે ને હમણાં જ બનાવી છે, અને એ પણ કોઈના પૈસા નહીં. મને બીક છે કે તે મારા જ ઘરના વેચીને આ એક ફ્લેટ બુક કરાવ્યો છે, એનું ડાઉન પેમેન્ટ ભર્યું છે, અને બાકી હતું તો નવી ઓફિસ પણ કરી નાખી. જો એ મારી મૂડી તું મને પાછી આપી દે. મારા ઘરના વેચી નાખ્યા છે ને કોને વેચ્યા છે? હા, ચાલ. કોઈને નથી વેચ્યા, અને એવી કોઈ વાત જ નથી. વાતમાં એવું છે કે આ ઓફિસ જે છે ને એ વ્યાજે રૂપિયા લાવીને કરી છે, બધી વાત કરું છું. અને ફ્લેટ બુક કરાવ્યો છે ને એ પણ આ મારા ક્લાયન્ટ છે. હવે એમને મોટું વસ્તુ દેખાડવા માટે અને હું સારું એવું કમાણી કરું છું એ દેખાડવા માટે મારે કંઈક તો કરવું પડે ને. એટલે મેં ડાઉન પેમેન્ટ આપીને ખાલી ફ્લેટ બુક કરાવ્યો છે. મારી પાસે જો કેટલા રૂપિયાના કરેણા હતા કહેશો? 2 લાખ ઉપર. 2 લાખ. તું જો મારી વાત સાંભળ. ચેક આપું. તું ચેક જેને 2 લાખ રૂપિયાનો મને મારા પૈસા આપી દે. મારા ઘરેણા તે વેચી નાખ્યા છે ને સાચું બોલી દે હવે. હા, ઘરેણા વેચી નાખ્યા છે ને, ચોરી નથી થઈ. તું આખા ગામને રમાડે છે, તારા ભાઈને રમાડે છે. હા, અરે ભાઈને તો બક્ષી દે માણા, તું એને તે નથી મૂકતો. જરાક તો શરમ કર. જો અત્યારે મારા એકાઉન્ટમાં 20,000 પડ્યા છે, એનો ચેક બનાવીને આપ્યો છે. 20,000 રૂપિયાનો ચેક લઈને હું શું કરવાનો છું? હા, મારી 2 લાખના ઘરેણા તું 20,000 રૂપિયા આપે છે. અરે મારે તારો ચેક નથી જોતો, ભાડમાં ગયો ચેક તારો. તું સમજવાની કોશિશ કર. મારે અચાનક કઈ દવાખાનું કે ગમે તે પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે હું એ જ ઘરેણા વેચીને એમાંથી હું ખર્ચો કાઢી શકું એમ છું. બાકી મારી પાસે કોઈ એવી મૂડી નથી કે મકાન ઘરનું નથી. સમજવાની કોશિશ કર તું દેવાંગ. આ વખતે હું સિરિયસલી તને કહી રહ્યો છું, મને વધારે ગુસ્સો આવે એવું ન કર. મારો હાથ ઉપડી જશે તારા પર. તું મને મારા ઘરેણા પાછા આપી દે, મહેરબાની કરીને મારા ઘરેણા લાવ. હા, એક કામ કરો, ઝેરની દવા લઈ આવો, દવા લઈને પી જાઓ. બાકી મારી પાસે કઈ નથી તો કેવી રીતે તમારા રૂપિયા આપું? કોઈ વાતે માનવા તૈયાર નથી. મરી જાઓ. મોટા ભાઈ, તમે તો મારા ભાઈ છો, તમે તો મારી માટે કઈ કરી શકો ને. 2 લાખ રૂપિયાના ઘરેણા માટે થઈને તમે ક્યાં ના સંભળાવી રહ્યા છો? સંભળાવી રહ્યો છું? નથી મારી પાસે તો શું કરું? આ ફોન છે એ પણ તૂટેલો વાપરું છું, જોઈ લો. વિશ્વાસ ના આવતો હોય તો આ ફોન પણ 10,000 રૂપિયાનો છે. ફોન પણ લેતા જાવ અને આ ચેક પણ. બાકી રોહનું નાટક નહીં કર. હા, બધી ખબર પડે છે મને. સમજવાની કોશિશ કર. હા છે ને, મારી પાસે અત્યારે કઈ નથી એમ મેં તને કીધું છે, અને આ ફોન બતાવે છે. બધી ખબર છે મને તારી. છેતર નહીં મને. તું છે ને ચૂપચાપ મને મારા પૈસા આપી દે. હા, નાટક નહીં કર મારી સાથે દેવાંગ, પ્લીઝ સમજવાની કોશિશ કર. હું તારી વાતોમાં હવે નથી આવવાનો. અત્યાર સુધી ગમે ત્યારે તો મારા ઘરે આવવાની શું જરૂર હતી? હા, તારી ભાભી સાથે વાત કરીને છેતરીને એની પાસે શું કામ ઘરેણા લઈ ગયો? મને મળવું હતું ને તારે ગમે તે કરવું હતું તો. અરે પણ નથી મારી પાસે ઘરેણા. આ શું ક્યારના ઘરેણા મંડાણા છો? કઈ બોલતો નથી તો કોલર પકડી લેવાનો. અને આમ પણ મારી પણ ઇજ્જત અને રેપ્યુટેશન છે અહીંયા, એટલે છે ને ગમે ત્યારે ગમે એમ આવીને કોઈ પણ રીતનું વર્તન નહીં કરવાનું અહીંયા. ભાડમાં ગઈ તારી રેપ્યુટેશન? હા, એમ પણ તે મારી રેપ્યુટેશન ની ક્યાં વિચાર્યું છે? તો પછી ભાડમાં ગયા તમારા ઘરેણા. નથી મારી પાસે ઘરેણા તો ક્યાંથી લાવીને આપું? ઘરેણા ક્યાંથી લાવું ઘરેણા? વાતે ફરી જાય છે તું. હા, ચૂપ. કાઠો છોડી દો, હું હજી સમજાવું છું. તો તારા ઘરેણા ચોરી થઈ ગયા હતા, મારા ઘરેણા ચોરી થઈ ગયા છે. હવે કહે છે ભાડમાં ગયા ઘરેણા. હે, હા, બધું ફરતું બોલે છે. તારી પાસે કઈ નથી, વ્યાજવે લઈ આવ્યો, આ ઓફિસ કરી નાખી, ફ્લેટ લઈ લીધો, આ બધું તારી પાસે થઈ જાય છે. તો એના માટે રૂપિયા છે, મારા ઘરેણા માટે તારી પાસે રૂપિયા નથી, તો પછી માંગવા શું કામ આવ્યો હતો? એક વાત યાદ રાખજે દેવા, આજ પછી છે ને ક્યારેય મને બોલાવતો નહીં, અને મારા ઘરમાં પગ પણ ન મૂકતો. તારાથી દૂર જવા માટે જ છે ને મેં આ બધું કર્યું હતું. આ વાતને વધારો નહીં, વધારી છે થવાનું હતું એ થઈ ગયું છે. આના માટે
વાત હું વધારી રહ્યો છું તો શું કરવું છે? શું કહેવા માંગો છો? બોલો ને, શું કરી નાખવું છે? એ કરી નાખો. લો, કહું છું ઝેરની દવા લાવીને પાઈ દો ને, એટલે મરી જાઓ. હાથ પછી ક્યારે છે ને મને ભાઈ ના કહેતો, અને હું મરી જાઉં ને તોય મારું મોઢું જોવાય ન આવતો. આપણે કોઈ સંબંધ નથી હવે, પતી ગયું. હું તારા ઘરે કોઈ દિવસ પગ નહીં મૂકું, તારી પાસે કોઈ દિવસ નહીં આવું. કદાચ ભૂખ્યો મરી જઈશ ને તોય તારી પાસે એક રૂપિયો માંગવા માટે નહીં આવું. ભગવાનને એટલી પ્રાર્થના કરીશ કે ભલે ભૂખ્યા મરી જવું પડે, પણ આની પાસે લાચારી કરવા માટે મને ન મોકલતા. ને તુંય હવે બીજી વાર મને દેખાતો નહીં તો ખબર નહીં મારો હાથ ઉપડી જશે ને કદાચ તને મારી પણ નાખીશ. હા, સમજી ગયો તું? હા, સમજી ગયો. પણ હવે ઘરેણા માંગવા ના આવતા પાછા. નથી મારી પાસે. માન બચ્યો. કેવા કેવા સવાલો કરે અને કેટલા કેટલા જવાબ આપવા. ઘરેણા વેચ્યા પછી તો ઓફિસ બની છે, સમજી રહ્યું છે, ખબર છે, છતાંય તે ક્યારનો બળ. મારી પાસે જ છે ઘરેણા, શું કરવાનો છે? આવ્યો વળી મોટો સમજાવવા વાળો. તમને ખબર છે? હા, ત્યાં મેરેજમાં જે મજા આવી, શું ફંક્શન રાખ્યા હતા બેટા. મેં તો કહ્યું તમને બંનેવને કે ચાલો, પણ તમે બંનેમાંથી એક પણ આવ્યા જ નહીં ને. પણ મમ્મી, તું ગઈ હોય ને ત્યાં પછી અમારે ધક્કો ન ખાવાનો હોય ને. એમાં હું મારા દોસ્તના છોકરાના લગ્ન હતા એટલે ત્યાં મારે જવું જ પડે. જોકે એણે મને કીધું હતું ને કે ભાભી કેમ નથી આવ્યા, મેં કીધું ભાભી વાળા એનો થવા હું તો આવી ગયો. સાચી વાત છે, પણ તમને ખબર છે એ લોકોએ જે વ્યવસ્થા ને ગોઠવણ કરી હતી, અરે એક વ્યવસ્થામાં બેટા એટલું સરસ આયોજન હતું ને. આપણે તારા લગ્ન થાય ને એટલે એવું જ આયોજન કરવાનું થાય છે. મમ્મી, લગ્ન તો થવા દે. હા, પણ અને લગ્નની વાત સારું મને યાદ આવી ગયું. ત્યાં મને એક મારો મિત્ર મળી ગયો હતો જૂનો. હા, અને અમે બે ઘણી વાત કરી અને એણે વાતમાં કહી દીધું કે મારો છોકરો છે ને એન્જિનિયર થઈ ગયો છે, છોકરો સારો છે. લગ્નમાં એવો હતો, મેં જોયો હતો છોકરો સારો છે એટલે મેં તો મીરાની વાત જ ચલાવી દીધી એને. મેં કીધું જોવા આ કાંઈ હવે. આ શું બોલો છો તમે? હા, અચાનક જ. હા, તમને ખબર છે આ હું લગ્નમાં ગઈ હતી ને ત્યાં મને પણ મારી ફ્રેન્ડ મળી હતી, પેલી કોલેજ ફ્રેન્ડ પૂજા. એની સાથે મેં આપણી દીકરી મીરાની વાત ચલાવી. એનો દીકરો પણ ડૉક્ટર બની ગયો છે. તો હવે તમે લોકો શું કરશો? આ બંને એક એક છોકરો નક્કી કરીને આવી ગયા છો, બંને સાથે ટપચ્યા તો? અરે પણ તારે મને એકવાર પૂછવું તો જોવે ને ફોન કરીને કે આ વાત ચલાવો એમ મને કેવું તો જોવે ને તારે. તો તમારે મને પૂછાય ને કે મેં પણ વાત ચલાવી છે. વાહ રે વાહ, તમે કરો એ બધી લીલા અને હું કરું એ ભવાય. મમ્મી, આમાં તમે બંને ગુસ્સાથી વાત ન કરો ને એકબીજા સાથે. સોલ્યુશન લઈ આવો કે હવે શું કરવાનું છે આગળ. સોલ્યુશન શું હવે? આ મેં કહી દીધું છે એટલે મારી બેનપણીનો દીકરો જોવા પહેલા આવશે. પણ હું જે છોકરાની વાત કરું ને એ તો દેખાવડો ને બધી રીતે સારો છે ને. આમ જો દેહમાં એને છે ને પાડાના કાન જેવી 35 વીઘા જમીન છે ને એકનો એક છોકરો છે. અરે મારી દીકરી કઈ ઓછું ભણેલી થોડી છે. અરે એ પણ કઈ કમ નથી અને રૂપાળી ને દેખાવડી છે. મારી દીકરી માટે ગમે તેવા માંગા હું નહીં ચલાવી લઉં. કાંઈ વાંધો નહીં મીરા, મારો મેં પસંદ કર્યો ને એ છોકરો આવશે અને એ જો પસંદ કરી દે તને તો ઓલી ના પાડી દેજે. હા, ઓલી ના પાડી દેજે એટલે તમે ચપટી વગાડો ને મારે ના પાડી દેવાની. જાવ હવે, તમારા જેવા બહુ જોયા. 100 વાતની એક વાત, મારી દીકરીને જોવા તો છે ને મારી બેનપણી પૂજાનો દીકરો જ આવશે, સમજ્યા? અને એ મનસુખનો દીકરો જ આવશે. જો આ તમારો મનસુખ તેલ લેવા જાય. અરે એક મિનિટ પણ, શું બંને મંડી પડ્યા છો? થોડી શાંતિ તો રાખો. લગ્ન કરવાના છે ને મારા, આપણે કોઈ હરીફાઈ નથી કરી રહ્યા કે કોણ પહેલા આવશે તો કોણ પહેલા પહોંચશે. બંનેને આવવા દો, બંને સાથે વાત કરી લો. કયું ઘર સારું છે, કયો છોકરો સારો છે, મને તો પૂછો. હા બેટા, તારી પસંદગી એ જ અમારી પસંદગી રહેશે. કોઈ મારી દીકરી પર છે ને પોતાની પસંદગી થોપશે નહીં. એને છે ને એ ઓલો દીકરો જ પસંદ આવશે. હા, નક્કી કરી દે, ઓલી દીકરી જ પસંદ આવશે. ના જોયા હોય તે જો. આ તમારો મનસુખ ફનસુખ તનસુખ જે હોય ને એને કહેજો, શાંતિથી બેસી જાય. આ મારી પૂજાનો દીકરો તો એ વન હીરો જેવો છે. એ તમે જુઓ ને તો તમને એમ થઈ જાય એક વખત જોયા પછી આંખ તમારી નીચી ના થાય, સમજ્યા? પપ્પા,
મને તો ક્યારેક એ વિચાર આવે છે કે આ તમે લોકોએ જિંદગી સાથે કાઢી કેવી રીતે? આ દુશ્મન હોય ને એ પણ સારા હોય. જો એમને એમ નીકળી ગઈ ને, તું આટલી મોટી થઈ ગઈ ને બેટા, આ જિંદગી કાઢવાની ન હોય, આવી રીતે ઝઘડતા ઝઘડતા જીવી લેવાની હોય બહુ સરસ. અને જેવા સાથે તેવા થઈ જવાનું હોય. સમજે છે કે નહીં? આ જો એટલે એ જો મારા છે ને ઓલો મનસુખનો દીકરો આવશે અને એને તું પસંદ કરી લેજે. આમ જો અસલ મિથુન ચક્રવર્તી જેવો દેખાય. હા હા, પછી મારી દીકરી ડિસ્કો ડાન્સર કરશે નહીં? લે, મિથુન ચક્રવર્તી જેવો દેખાય. ના ના બેટા, મારી પૂજારો જે છોકરો આવવાનો છે ને એ તો એકદમ અત્યારના હીરો જેવો દેખાય, એમ સરસ સ્ટાઇલિશ છે. તો સાંભળ મારી વાત, બીજો છે ને, બીજો અદ્દલ વરુણ ધવન જ છે. તેરા ધ્યાન કિધર હે, ये तेरा हीरो इधर. આવા અરે તો એના બાપને બોલા, એના બાપની ક્રેડિટ ઉપર એને આગળ વધો. પણ એક મિનિટ. મિથુન તો જો એની પોતાની ક્રેડિટ ઉપર આ બસ હવે, મિથુન વાળા વરુણ ધવનમાં ટેલેન્ટ હતું ને એટલે આગળ આવ્યો. અને આ મારી પૂજાના છોકરા હે લગનમાં આના ઉપર ડાન્સ કર્યો તો, તેરા ધ્યાન કિધર હે, ये तेरा हीरो इधर है. અરે મેં હું ડિસ્કો ડાન્સર એની પર એને ડાન્સ કર્યો તો અહીંયા. હા, એટલે મિથુન જેવો છે. બાજુ પર ગયો તમારો મિથુન. તમે બે સાંભળી લો, મિથુન ને વરણને ધક્કો મારો, નાખો તેલના કૂવામાં. મારે છે ને રિયલ લાઈફ હીરો જોઈએ છે જે મને સાચવે. સમજી ગયા ને? હા હા, ઊભી રે બેટા, ઊભી રે. મારી દીકરીને છે ને ક્યારે કોઈ દિવસ ખોટી વ્યક્તિ પકડાવીશ જ નહીં. એકદમ મારી પૂજાનો છોકરો છે ને બહુ જ મસ્ત છે. તું જોઈશ ને એટલે તને પસંદ આવી જ જશે. જા જા, તું હમણાં આરામ કર. અત્યારે કોઈ સ્ટ્રેસ ન લેતી હો. આમ મસ્ત બ્યુટીફુલ દેખાવાનું હોય ને છોકરાવાળા આવે તો. વાવ, છે કેવી શરમાઈને ગઈ. તું છે ને આમ ભેળવી દીધી ને પૂજા પૂજા કરી કરીને તારી બેનપણીના છોકરા હારે. વાહ 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 વાહ. તો તમે તો મનસુખ કરીને મારી દીકરીને આખી જિંદગીનું સુખ આપવાના હોય એવી વાત કરી નાખી. કી રહે ને લો બોલે સુખી જ રહેશે. મનસુખ મિથુન આઈ મી ડિસ્કો ડાન્સર કરાવું તમારા મનસુખ્યા જોડે લગન. બા, તમને ખબર છે આજે આપણી સોસાયટીમાં શું થયું? પેલા રીચાબેન નથી? હા, અરે એમના ઘરમાં તો ગજબ થઈ ગયું, ગજબ. કાવું થયું? તો ઝઘડો થયો, મારામારી થઈ? ના આવે, આ ઝઘડો થયો હોય કે મારામારી થઈ હોય ને તો કેવી મજા આવે, પણ એવું કાંઈ થયું નથી. પણ તું તો વાત એવી રીતે કરે જાણે તને બહુ મજા આવી ગઈ હોય. અરે મજા આવે એવી જ વાત હતી. અને આ વાત જેમ જેમ આગળ વધશે ને એમ તો ઓર મજા આવશે. કેમ, મોટી સ્ટોરી બનવાની છે? આજ તો વળી તમને ખબર છે આ રીચાબેન છે ને ક્યાંક ગયા હતા અને એમના હસબન્ડ નરેશભાઈ એ હતી એમના કોઈક ફ્રેન્ડ છે ને એમને મળવા ગયા હતા. તો થયું એવું કે એમની દીકરી છે મીરા, હા, મીરા માટે બંને માગા લઈને આવ્યા છે. એટલે મીરા માટે નરેશભાઈ અને રીચાબેન બેવ જણા અલગ અલગ જગ્યાએ ગયા હતા અને બેવને ત્યાંથી માગા આવ્યા. હા, મને એવી વાત જાણવા મળી છે કે નરેશભાઈના કોઈ ફ્રેન્ડ છે ને એમને એમના દીકરાનું માગું મીરા સાથે નાખ્યું છે. હા, અને આ રીચાબેન ગામડે ગયા હતા કે નહીં તો ત્યાં એમને કોક છે રિલેટિવ એમની હારે માગું લઈને આવ્યા છે. એટલે એ બંને છોકરા જોવા આવવાના છે. એ બંને જુદા જુદા દિવસે આવે તો વાંધો નહીં, પણ જો એક જ દિવસે બેવ જણા ભેગા થઈ ગયા તો કેવું થશે? હા, અરે મને તો છે ને ઓલા કાંતામાજી એવું જ કહેતા હતા કે બંનેને છે ને એક જ દિવસ જોવા માટે બોલાવ્યા છે, કારણ કે બેને ખબર તો હતી નહીં કે માગું લઈને આવવાના છે. એટલે બંનેને છે ને ભૂલમાં એક જ તારીખ અપાઈ ગઈ છે. હવે બીજું તો ઠીક, પણ મીરાની દશા કેવી થશે? જો બેવ છોકરા ગમી જશે તો કોને હા પાડવી ને કોને ના પાડવી? હવે એના તો છે ને નસીબ સારા કહેવાય, ભાગ્ય લખાવીને આવી છે સારા એવા. એક સાથે બબ્બે છોકરા જોવા આવી રહ્યા છે. પણ દામિની, તને કાં ખબર નથી પડતી? બે છોકરા જોવા આવે છે, માની લે કે બેવ દેખાવડા હશે તો પછી મીરાને મૂંઝવણ નહીં થાય કે આમાં હું કોને પસંદ કરું? ના બા, એવું કંઈ નહીં થાય, કારણ કે મીરાએ છે ને એટલા સારા કામ નથી કર્યા કે એને એક સાથે બબ્બે અને એ પણ સારા છોકરા મળી જાય. હે ભગવાન, હું એમ કહું છું એના ઘરે જે જોવા આવે એ અને જેમ આવે એમ, પણ તને કેમ જલન થાય છે? ચલન સુભા, હું તો ખાલી એમને વાત કરી રહી છું. અને એમ પણ આ વાત જેમ જેમ હવે આગળ વધશે ને એમ તો બહુ મજા આવશે. પણ હું તને કહું, નરેશભાઈ અને રીચાબેન એ બંને માગા લાવ્યા છે. હવે એમાં થશે શું ખબર?
જે છોકરો માની લે કે બંને રૂપાળા તો હશે, માની લઈએ, પણ બેમાંથી જે વધારે કમાતો હશે ને તો એના મમ્મી પપ્પા એને જ પસંદ કરશે. કોને ખબર આવે, એ તો એ લોકોની મેન્ટાલિટી જાણે કે કોને પસંદ કરે ને કોને ના કરે. પણ મને છે ને એક વાતની ચિંતા થઈ રહી છે. ચાલો મીરા તો બેમાંથી ગમે એક છોકરાને પસંદ કરી લેશે, પણ બંને છોકરાને મીરા પસંદ આવી ગઈ તો શું સાચી વાત છે. એટલે તો કહું છું, મીરાને મૂંઝવણ એ જ થશે કે એને પસંદ કરવાનો હોય તો એ બેમાંથી એકને કરશે, પણ ઓલા બેવ કહેશે કે મને મીરા ગમી ગઈ, પેલો કે મને મીરા ગમી ગઈ, તો હા કોને પાડશે? અરે બા, હા જેને પાડે એને. પણ મહત્વની વાત શું છે ખબર છે? જો હવે રીચાબેન જે છોકરાને લઈને આવ્યા છે એને હા પાડશે તો નરેશભાઈને ખોટું લાગી જશે અને પછી બંને બાંધશે. અને જો નરેશભાઈના ફ્રેન્ડને છોકરો જે આવવાનો છે એ પસંદ આવી ગયો તો રીચાબેન તો આખી સોસાયટી માથે લેશે. અને તને મજા આવશે. આ તો બા, આ બીજાના ઝઘડા જોવાની કેવી મજા આવે નહીં? ઈ તને હો, મને નહીં. વાહ, અહીંયા અડધી કલાકથી મારી સાથે પંચાયત કરો છો ને પાછા કે મને ઝઘડા જોવાની મજા ના આવે. તો આ વાતમાં ઇન્ટરેસ્ટ શું કામ લીધો? મને ખાલી વાત સાંભળવામાં મજા આવે, ઝઘડા થાય ને એમાં ન આવે. શું કામ ખબર? આજે આપણે બીજાની મજા લઈએ તો બધાયના ઘરમાં ક્યારેક ને ક્યારેક તો કંઈ થાય, પછી મારા ઘરમાં થાય ત્યારે બીજા મજા લે. પણ બા, એ તો પોતાના કર્મો અને પોતાના કામ એવા હોય ને એટલે ઝઘડા થાય, બાકી શું કામ ને ઝઘડા થાય? આ કળિયુગમાં ક્યાં કર્મો ને પાપ ને આવ્યા, જેને જ્યારે મજા આવે ને ત્યારે બાંધે, અને જ્યારે પાછા જોવો ને તો બેઉ એક થાળીમાં જમતા હોય. સાચી વાત છે. આ તમારી સાથે છે ને સરખી રીતે વાત કરવામાં કઈ સારા વાત નથી. કેમ? હું બાંધું એવી લાગુ છું? તો શું ને, તમારું નક્કી જ નથી હોતું કઈ બાજુ નમી જાવ, ક્યારેક આ બાજુ તો ક્યારેક આ બાજુ. એ હું તો છે ને હાચાની બાજુ નમું, આમેય નહીં ને આમેય નહીં. અને કાં તો છે ને એવો સ્વભાવ રાખવાનો, તું કહે તો હા તારી હારે ખુશ, પેલી કહે તો એની હારે ખુશ, એટલે બેવને થાય કે બા તો જો બધાયની હારે ખુશ જ રહીને બધાયનું માને. બા દૂધ પાકમાં બેઠા છે વચ્ચે. ક્યાં હાલી? કામ છે મારે. લ્યો આવી ગામની પંચાયત કરી ગઈ અને હવે એને કામ યાદ આવ્યું. આવા ને આવા હોય બધાય. હા, આવવાના હતા ને. તમારો મનસુખનો મનડો આવવાનો હતો. ક્યાં ગયો? હા, મારી પૂજાનો દીકરો આવવાનો છે. એનો ફોન આવી ગયો કે આંટી હું 5-10 મિનિટમાં પહોંચું જ છું. આપણે એ આવે ને ત્યારે પાછા મોટા બગાડતી ન હોય, ભલે ગમે એવો તો આવડી આપણે ઘરે આવ્યા ને એટલે આપણે મહેમાન જ કહેવાય. સલાહ આપવાની જરૂર નથી, મને ખબર છે કોની સાથે કઈ રીતે વાત કરવી. તમે અત્યારે તો ચૂપ રહો. આ કોઈ બહારથી સાંભળે તો કેવું લાગે? કોઈ નહીં સાંભળે બેટા, મને ખબર છે તને છોકરાવાળા જોવા આવવાના છે હો, એટલે હું માપમાં જ બોલીશ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે કીધું તો ને મારા મિત્રનો દીકરો. હા, શું નામ? આદિત્ય. અચ્છા, આદિત્ય. સરસ. શું કરો છો? કઈ નહીં, એન્જિનિયર છું. ઓહ, સરસ. આવ દીકરા આવ. જય શ્રી કૃષ્ણ. બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મારી ફ્રેન્ડ પૂજા, એનો દીકરો. હા, દેવાંગ. ડોક્ટરનું ભણે છે, ડોક્ટરનું. અને આ એન્જિનિયર છે. હા. હા, મોટા મોટા પ્રોજેક્ટ જ અમે કરીએ છીએ. અચ્છા, હા, નાનું કામ તો અમે કરતા જ નથી. સરસ સરસ. એટલે બહુ મોટી મોટી માળની બિલ્ડિંગ બનતી હશે એનું જ કામ લેતા હશો હે ને? બિલ્ડર. એટલે એન્જિનિયરનું કામ બિલ્ડિંગમાં પણ તો આવે જ ને એન્જિનિયર. કેમ આમ કરો છો? સરકારી કામ બધા તમે જ કરો છો ને? હા, આ મોટા મોટા બ્રિજ બને ને પપ્પા બધું એવું જ કામ રાખે છે અને હું એ બધું સંભાળું છું. હા, બરાબર છે, બરાબર. આ પછી એક મિનિટ, આ કંઈ સમજાણું નહીં. તો તમે કહ્યું હતું કે તમારી દીકરી અને તમારા હસબન્ડ તમે આટલા જ રહો છો. હા, સમજાવું બેટા. એમાં છે ને થોડી મિસ્ટેક થઈ ગઈ. ભૂલ સેમ? અમારા બેથી. એમાં એવું છે કે જે દિવસે આ એમના મિત્રના દીકરાના લગ્નમાં ગયા અને હું મારી ફ્રેન્ડ છે એની દીકરીના લગ્નમાં ગઈ, ત્યારે મને દેવાંગની મમ્મી મળી જે મારી ફ્રેન્ડ છે, અને આમને તમારા પપ્પા મળ્યા જે આમના ફ્રેન્ડ છે, અને તમારા પપ્પાએ તમારી વાત ચલાવી અને આની મમ્મીએ આની વાત ચલાવી, અને અમારા બેની તો હા એક જ દીકરી છે ને, મીરા. હા, પણ એટલે તમારા બંનેનો અહીંયા
જોવા આવવાનો સમય એક જ હતો. જુઓ, જરાય ખોટું ન લગાડતો બેટા દેવાંગ, તમને પણ કહું છું જરાય ખોટું ન લગાડતા. શું છે કે હવે આ તમારા બેમાંથી કોને પસંદ કરશે એ તો મારી દીકરી ડિસાઈડ કરશે. એટલે તમારા બંનેની વાત પરથી, તમારા બંનેના એજ્યુકેશન પરથી અને તમારા બંનેના સ્ટેટસ પરથી મારી દીકરી નક્કી કરશે કે કોની સાથે લગ્ન કરવા. હે ને બેટા? એટલે કે ઇન્ટરવ્યુ લેશે અમારું? નહીં નહીં, ઇન્ટરવ્યુ નહીં. જેમાં ઔપચારિક વાત થતી હોય ને છોકરા છોકરી વચ્ચે, એ તમારી સાથે ને મીરાની વાત અને દેવાંગ સાથે મીરાની વાત થાય પછી તમે સામસામે ડિસાઈડ કરજો, પણ નિર્ણય અમારી દીકરીનો રહેશે. હા આંટી એવું હોય તો વાંધો નહીં. અત્યારમાં આ લોકોની વાત ભલે ને ચાલતી, હું પછી આવીશ. 1-2 દિવસ રહીને મને બોલાવજો ને. શું હા? શું હા? કે છે એમ ચૂપ રહો. ના બેટા ના, હવે આવી જ ગયા છો તો મળીને જ જજો ને. પણ આમ જોવા જઈએ તો ખોટું કહેવાય ને. હા, તમે બંને મૂર્તિયાને સાથે જોવા માટે બોલાવ્યા. અરે ભૂલ થઈ ગઈ ભાઈ, ભૂલ થઈ ગઈ, માફ કરો. હવે આવી જ ગયા છો તો હવે મળીને જ જાઓ. હવે કલાક પછી તને બોલાવો અને કલાક પછી એમને બોલાવો, એની કરતા બંને સાથે આવ્યા છે. હા, અને તમે તમારું કંઈક જણાવતા હતા. શું એન્જિનિયરિંગનું કંઈક કહેતા હતા ને, જરા જણાવી દો ને. હા, એ કેવા કેવા કામ રાખે એવું બધું તું જણાવી દે. અમે બધા સરકારી ટેન્ડર ભરીએ છીએ અને બધું મોટું કામ જ રાખીએ છીએ. 100 કરોડ, 500 કરોડ, 200 કરોડ. એટલે એટલા બધા કે આપણા ખીચામાં નથી આવવાના, પણ એ સરકારનું જ કામ હોય છે ને એમાં મોસ્ટ ઓફલી બધો ખર્ચો થઈ જતો હોય. એમાં પ્રોફિટ હોય 1%, 1/2% એટલો પ્રોફિટ હોય. અચ્છા, તો પણ સારું કહેવાય. આ 100, 200, 500 કરોડ અમે તો ખાલી એમ રકમ સાંભળીએ ને તોય બેહોશ થઈ જઈએ. એટલે જ હું કહું છું કે આપણે છે ને હા, પણ નક્કી મીરાએ કરવાનું છે ને. હે તો એને કરવા દો. અને બેટા દેવાંગ, તારા વિશે તો જણાવ મારી દીકરીને. હા, એ તો જો કોઈ મોટું કામ તો નથી કરતો, પણ અત્યારે હોસ્પિટલમાં ટ્રેનિંગ લઈ રહ્યો છું. એમડી ડૉક્ટરના હાથ નીચે. MBBSની ડિગ્રી મેળવવા માટે આગળ ભણતર પણ ચાલુ છે. એટલે અત્યારે કહું ને એ કમ્પાઉન્ડર જેવું કામ કરે છે. અરે ચૂપ રહો ને, ચૂપ રહો ને તમે. છોકરો એનું પોતાની વાત કરી રહ્યો છે ને. MBBS ખબર પડે છે? હા, આ ડિગ્રી માટે કેટલા ચોપડા ખોલવા પડે. હે, જેમ કે તમે પણ એન્જિનિયરિંગ માટે ખોલ્યા જ હશે, એમાં કંઈ ના નથી. પણ કહેવાનું શું છે કે અત્યારે ડૉક્ટરનું ભણી રહ્યા છે. હવે હું તો એમ કહું છું કે જો તમે લોકો આવી જ ગયા છો તો બેટા દેવાંગ અને બેટા આદિત્ય, તમે વારાફરતી મારી મીરા સાથે વાત કરી લો. હા હા, કઈ વાંધો નહીં. હા, ચાલો વાત કરી લઈએ. જા બેટા, આપણું ઘર બતાવ. જા દી. દેવાંગ બેટા, સાંભળ, આ સામે છે ને અમારું ગાર્ડન છે. તું બેસ, હું હમણાં તારા માટે સરસ મજાનો ચા નાસ્તો લઈને આવું. વાંધો નહીં. 2 મિનિટ. હા હા, જોયું કેટલો સંસ્કારી છોકરો છે. હા, જી સિવાય તો વાત નહોતો કરતો. અને તમે કહો છો, જુઓ મારું તો મન કહે છે કે મારી દીકરી પૂજાના દીકરાને જ પસંદ કરશે. સંસ્કારી ગમે એવો એવો ભણતમાં ક્યાં જઈને પૂરું થયું છે. તો કેમ કે MBBS ની કઈક પ્રેક્ટિસ કરે છે, હવે કમ્પાઉન્ડર કહેવાય. અરે આ જો 400 કરોડ ને તો કામ રાખે. હા, 400-500 કરોડના. મને તો લાગતો હતો કે મોટી મોટી પેકેજ છે, બાકી એને એન્જિનિયરિંગનો ઈ પણ નથી ખબર. સમજ્યા? વાત થઈ ગઈ બેટા? હા, થઈ ગઈ ને વાત. સરસ સરસ. હા, તો આમ પણ મીરાને કહ્યું જ હતું કે દેવાંગ બેઠો છે હા બહાર અમારા બીજા રૂમમાં, તો ત્યાંય પણ વાત કરી લેશે. એટલે વાત કરીને નક્કી કરે ને પછી આપણે કંઈક આગળ નિર્ણય લઈએ. હે ને? નિર્ણય તો હવે મારો તો એક જ છે હવે. શું? હા હા હા, બરાબર છે, વાંધો નહીં. પણ થોડુંક આપણે દીકરીનું વિચારવું પડે ને, એ લોકોના ભવિષ્યનો સવાલ છે નહીં બેટા? હા, કેમ નહીં. હવે એ લોકો વાત કરી લે અને મીરા ડિસાઈડ કરશે કે એને કોણ ગમે છે, કારણ કે જિંદગીનો સવાલ છે. સાચી વાત છે. ચાલો તો હું રજા લઉં, પછી મળીએ નરેશંકર. અરે ના 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 બેટા, બેસ ને બેસ બેસ. તારા માટે પણ સરસ મજાની મેં કડક ચા બનાવી છે, પીને જોજે. હા, એમને એમ થોડી જવાય. સારું. આદિત્ય રાઈટ?
યા આદિ જો મારા પપ્પા તમને ઓળખે છે અને તમારા પપ્પા અને મારા પપ્પા ફ્રેન્ડ્સ છે ને, તો તમે જે સવાલ કરવા હોય એ મને કરી શકો છો. મારે તમને કંઈ પૂછવું નથી. હા તો જબરું કહેવાય નહીં. તમે તો કહી દીધું કે મારે તમને કંઈ પૂછવું નથી. સારું કહેવાય, તમે બધું જ જાણો છો મારા વિશે, એટલે કંઈ પૂછવા નથી માગતા. કંઈ વાંધો નહીં, એમ તો મને પણ ખબર છે. જોકે મારે બીજું કંઈ નથી પૂછવું, પણ આ એક જ પ્રશ્ન કરવો છે. પૂછો. હું કે દેવંગમાંથી તમે કોને પસંદ કરશો? આદિત્ય, એ કહેવું તો મુશ્કેલ છે ને, કારણ કે દેવાંગ અને તમે મને અત્યારે જ મળ્યા છો. હજી બંનેમાંથી કોઈની મને કોઈ ઓળખ નથી. તો પછી આ સવાલનો જવાબ હું અત્યારે કેવી રીતે આપી શકું? હા, એ વાત પણ સાચી. પણ જોવા જઈએ તો હજી એ તો ભણે છે અને મારો બિઝનેસ સેટ છે, સારો એવો બંગલો છે, કાર છે, અને મારા મમ્મી પપ્પાનો સ્વભાવ એકદમ શાંત છે, જે તમને ક્યારેય રોકટોક નહીં કરે, તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે અને હસબન્ડ તરીકેની હું બધી ફરજ પણ નિભાવીશ. હા, તમારા મમ્મી પપ્પા વિશે તો મને ખબર જ છે. પપ્પાએ વાત કરી હતી કે એ લોકો બહુ સારા સ્વભાવના છે અને તમારી પ્રોફાઇલ પણ બહુ સારી છે. તમારું એજ્યુકેશન, તમારી જોબ. પણ તમે જ મને કહો ને, ફક્ત એજ્યુકેશનને લઈને આપણે આપણી જિંદગીનો ફેસલો તો ન કરી શકીએ ને? ના કરી શકાય, ક્યારેય ન કરી શકાય. પણ સામેવાળું વ્યક્તિ વેલ સેટ હોય, ઓકે હોય, તો તમે એકવાર વિચાર તો કરી શકો કે આપણે શું પસંદ કરવું. કારણ કે ભવિષ્ય કોઈએ જોયું નથી, અને જો ભવિષ્ય સામે દેખાતું હોય તો હું તો મારા મત મુજબ કહું તો જે ભવિષ્ય દેખાઈ રહ્યું છે એને જ તે આપણે એક્સેપ્ટ કરી લેવાય. પણ આપણે જે ભવિષ્ય જોઈ રહ્યા છીએ એ નક્કી તો નથી ને કે ભવિષ્ય એક્ઝેક્ટ એવું જ હશે. સમયની સાથે બદલાવ પણ તો થાય ને. બદલી શકે, પણ હાલાત એવા હોય કે જે દેખાતું હોય ને એ ક્યારેય હોતું નથી. મતલબ કે જુઓ, અત્યારે અમારી પાસે બધું જ છે, પણ ક્યારેક કદાચ એવું બની શકે કે દુઃખ આવે તો કદાચ ઓછું થઈ શકે, પણ સાવ જતું ન રહે. આદિ, આવું મારે તમને કહેવું તો ના જોઈએ, પણ આ વાત તમારી ખોટી છે. જ્યારે પણ ઈશ્વરના ઘરેથી કંઈ દુઃખ આવે ને એ ધારે ને તો એક ઝટકામાં રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે. અને આમ પણ ફક્ત રૂપિયાના આધારે કોઈ સાથે લગ્ન કરી લેવા, પોતાના જીવનને સારું કરવા માટે ફક્ત રૂપિયાનો આશરો લેવો ને એ વાત મને માન્યમાં ના આવે. મારે લગ્ન કરવા માટે ઘણી બધી વસ્તુઓ જોવી પડે. હા, પણ ડૉક્ટરો તો અત્યારે દરેક શરીરના નાકે છે, અને જોવા જઈએ તો હા, ક્લિનિક ખોલીને તો બધા બેઠા હોય છે, પણ ક્લિનિકમાં ક્લાયન્ટ આવે, આઈ મીન પેશન્ટ આવે તો કામનું ને. બાકી પેશન્ટ જ ન આવે તો ડૉક્ટર શું કરવાનો? માખ્યું મારે, બીજું તો શું કરે? જો દુનિયામાં એવી એકેય સિંગલ જોબ નથી જે એક જ વ્યક્તિ કરતો હોય. હા, છે નહીં ને? ટીચરની જોબ હોય, એન્જિનિયર હોય, ડૉક્ટર હોય કે XYZ, બધા બધાના ફિલ્ડમાં આગળ વધી જ રહ્યા છે. બધા પોતપોતાની મહેનત કરે છે. કોને ફળ મળવું, કેટલું ફળ મળવું ને એ સમય અને નીતિ પર આધાર રાખે. સાચી વાત છે, કંઈ વાંધો નહીં. હા, તમે તમારો જવાબ પછી જણાવી શકો છો, જો કે તમે અત્યારે જો કહેવાના નથી. હા, કારણ કે અત્યારે મને પોતાને જ ખબર નથી કે તમારી સાથે વાત કરીશ, પછી દેવાંગ સાથે વાત કરીશ ને પછી મારું મંતવ્ય શું હશે. હા, સાચી વાત છે, પણ એટલું જરૂર કહીશ કે આપણા જો લગ્ન થાય કે સગાઈ થાય તો એ ધામધૂમથી થશે. તમે વિચાર્યું નહીં હોય એવી રીતે કરીશું. ઠીક છે, જેવી તમારી ઈચ્છા. કારણ કે લગ્ન તો તમારા પણ છે ને. હું દેવાંગ સાથે વાત કરી લઉં ને પછી મારો જે પણ નિર્ણય હશે ને એ હું મમ્મી પપ્પાને જણાવી દઈશ. ઓકે? કઈ વાંધો નહીં. હા, બાય ધ વે, આનંદ થયો મળીને. હાય. હાય. કેમ છો? બસ એકદમ મજામાં. સોરી, હા, અંદર જે થયું એના માટે ના ના, કોઈ જ વાંધો નહીં. હું તો તમને કહી પણ રહ્યો હતો ને કે તમે થોડો ઘણો સમય લઈ શકો છો. જો મારા મમ્મીએ મને તમારી બધી જ વિગતો જણાવી દીધી છે. તમારા વિશે હું બધું જાણું છું, એટલે મારે તમને કંઈ પૂછવું નથી. પણ હા, તમારે મને કંઈ પૂછવું હોય ને તો તમે મને પૂછી શકો છો. ના, મારે પણ
તમારા વિશે કંઈ જાણવાની કે પૂછવાની જરૂર નથી. મારા મમ્મીએ પણ મને તમારા વિશેની બધી વાતો કરી છે. પણ હા, એમ છતાં એક વાત જણાવવા માગું છું. હા બોલો. મારા ઘરેથી તો મારા મમ્મીએ મને કહ્યું હતું કે અહીંયા આવીને હું બહુ સારી નોકરી લઈ લઈશ અથવા તો મારું પોતાનું ક્લિનિક હશે, આવા મોટા મોટા સપના જોયા છે એવી બધી વાતો કરું. પણ સાચું કહું ને તો મને લાગે છે કે મારે હકીકત તમને જણાવવી જોઈએ. હકીકતમાં તો અત્યારે મારું ભણતર ચાલુ છે. ખબર નથી કે MBBS બનીશ કે નહીં બનું, પણ હા, મારું ધ્યેય છે એ ધ્યેય મેળવવાની પૂરેપૂરી કોશિશ જરૂરથી કરીશ. મારી પાસે કોઈ મોટો બંગલો, ગાડી કે મકાન સારું હોય એવું પણ નથી. જૂનું મકાન છે મારું, અને એ પણ લોન ઉપર છે. મારા પપ્પાએ મને ભણાવવા માટે થઈને 30 લાખ રૂપિયાની મકાન ઉપર લોન લીધી હતી. એ લોનના હપ્તા પણ ચાલુ છે અત્યારે. હા દેવાંગ, આ બધું મને અત્યારે શું કામ જણાવી રહ્યા છો કહેશો? એટલા માટે કે જુઓ, આપણે જે જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ને, એના પાયામાં ક્યારેય પણ ખોટી વાતો કે ખોટો દંભ ના હોવો જોઈએ. જો કે હું તો તમારી સામે મોટી મોટી અને સારી વાતો પણ કરી શકું, પણ એમ છતાંય મારી જે પરિસ્થિતિ છે એ છુપાવીશ તો આજે નહીં તો કાલે તમને સાચી વાતની ખબર તો પડવાની છે ને. અને જ્યારે તમને સાચી વાતની ખબર પડશે ત્યારે પ્રોબ્લેમ તો તમારી અને મારી વચ્ચે જ ઊભા થશે ને. સાચી વાત છે દેવાંગ તમારી. મને તમારી આ ક્વોલિટી બહુ જ ગમી કે આપણે જેવા છીએ ને એવું જ દેખાવાની વાત છે. ના કોઈ વાત વધીને કરવાની, ના ચડાવીને કે ના ઓછી. જો મને તમારી આ વાત બહુ જ ગમી છે કે લગ્ન જેવા બંધનમાં તમે બંધાવા જઈ રહ્યા છો ને ત્યારે તમે સચ્ચાઈથી ચાલો છો. હર એક હકીકત જણાવવા માંગો છો કે આગળ ચાલીને બંનેની વચ્ચે કોઈ પ્રોબ્લેમ ન થાય. પણ હું આ વાત સમજુ છું, મને તમારી આ ક્વોલિટીઝથી કોઈ જ વાંધો નથી. હા, હું તો માનું છું કે શક પણ હોય કે લગ્ન અને જીવનની બીજી પણ કોઈ વાત હોય જેમાં ક્યારેય પણ પોતાના વ્યક્તિઓથી કંઈ છુપાવવું ના જોઈએ. મારા જીવનમાં કદાચ તમે પત્ની તરીકે આવશો કે નહીં આવો એ વાતનો મને ખ્યાલ નથી, પણ ખોટી વાતોની ઇમારતથી ક્યારેય પણ હું તમને છેતરવા નથી માગતો. એટલા માટે જ મેં આ વાત કરી છે. હવે જુઓ, હું જે બીજો છોકરો, નામ તો મને નથી ખબર, પણ એના આદિત્ય? હા, આદિત્ય એના જેટલો પૈસાવાળો તો નથી કે એના જેટલા મોટા વહીવટ પણ કરી શકું એમ નથી, પણ હા, એટલી ખાતરી જરૂરથી આપી શકું કે તમને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. દેવાંગ, તમે નિશ્ચિંત રહો. કોઈ બે વ્યક્તિ એક સરખા ક્યારેય ન હોઈ શકે. માણસની પર્સનાલિટી, દેખાવ, સ્વભાવ, બોલી બધું અલગ હોય છે ને, એમ તમારું બંનેનું પણ નેચર વાઇઝ બધું અલગ હોય. પણ હા, એક વખત આદિત્ય સાથે વાત કરી છે ને એક વખત તમારી સાથે. હવે હું આ બધું શાંતિથી બેસીને વિચારીશ કે મારા જીવનના આગળના રસ્તા માટે કોણ વધારે સારું છે અને કોણ નહીં. અત્યારે નિર્ણય નહીં લઈ શકું, પણ હા, એટલું જરૂર કહીશ કે તમને મળીને મને ખૂબ ગમ્યું. તમારા મમ્મીએ તમારો સારો ઉછેર કર્યો છે. થેન્ક યુ. તમને મળીને પણ મને બહુ જ આનંદ થયો. મજા આવી તમારી સાથે વાત કરીને. ઠીક છે, તમારો જે પણ કંઈ ફેસલો હશે ને, નિર્ણય, એ હું મારા મમ્મી અને પપ્પાને સંભળાવી દઈશ. ઓકે, નો પ્રોબ્લેમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે આદિત્યભાઈ, તમે હા ડોક્ટર સાહેબ, કેમ છો? કેમ છો? બસ મજામાં. બસ મજામાં. હા, જરા વાત કરવી હતી. સારું થયું તમે અહીંયા બહાર મળી ગયા. વાત કરવી હતી? બોલો ને, શું વાત કરવી છે? શું લાગે છે તમને? મીરા તમને હા પાડશે કે મને? હવે એ તો કેવી રીતે નક્કી કરી શકે? હા, તો મીરા જ નક્કી કરી શકે ને. એ જેને હા પાડે ને એમાં આપણને શું વાંધો છે? ના ના, તો ખાલી તમારો અભિપ્રાય જાણવો હતો કે તમે શું વિચારો છો, તમે શું કરવા માંગો છો, તમને શું લાગી રહ્યું છે. હું તો મીરાનો નિર્ણય જાણવા માંગુ છું.
એ તમને પસંદ કરે તો પણ મને કંઈ વાંધો નથી અને મને પસંદ કરે તો પણ તમને કંઈ વાંધો નહીં હોય ને? મને વાંધો છે, તદ્દન વાંધો છે. જો મને તકલીફ છે કારણ કે હું મીરાને પસંદ કરું છું અને મારે એની સાથે લગ્ન કરવા છે. અને રહી વાત તમારી, તો ડૉક્ટર સાહેબ તમને તો કંઈ પણ બીજી જગ્યાએ મળી જશે. અને મને હવે મીરા ગમી ગઈ છે એટલે મારે લગ્ન તો ત્યાં જ કરવા છે. તમે હવે છે ને અમારા માર્ગમાં ન આવતા, ખસી જાઓ. આ ગમે તે બાનું કરીને તમે એના મમ્મી પપ્પાને કહી દો કે જો મારે મીરા સાથે સંબંધ નથી કરવો, એટલે મારું ત્યાં નક્કી થઈ જાય અને વાત પાકી થઈ અને અમે લોકો બંને લગ્ન કરી લેશું અને સુખ શાંતિથી રહીશું. હું આદિત્યભાઈ સાચું કહું તો હું તમારા માર્ગમાં આવ્યો જ નથી. હકીકતમાં તો હીરાના મમ્મી પપ્પાથી જે મિસ્ટેક થઈ છે એના કારણે જ આ બધું થયું છે. એટલે વાત રહી માર્ગમાં આવવાની તો માફ કરજો એના માટે. આ મીરા જેને પસંદ કરશે, જેની સાથે લગ્ન કરવા માંગશે, જે છોકરાને પસંદ કરશે એ હું છું. મીરાની બોલી ચાલી ઉપરથી, એની સાથે વાતચીત ઉપરથી મને ખબર પડી ગઈ છે કે એ મને હા પાડવાની છે. પણ જો તમે વચમાંથી જતા રહ્યો તો વધારે સારું છે. અને તમે સમજતા કેમ નથી? હું તમને સમજાવવા જ આવ્યો છું કે તમે બેન કહી દો ને એટલે વાત પતી જાય. પણ હું શું કામ ને કઈ કહું? અને આમ પણ આ તમારો પગાર સારો છે, સારું કમાવ છો, મારા કરતાં વધારે લાગવગ છે તમારી, તો પછી મારાથી શું કામ ડરો છો? હવે એ તો તમારી પરિસ્થિતિ, તમારી વાતચીત અને તમારા રંગરૂપ ઉપરથી નક્કી કરવાની છે ને, તો એને ફેસલો કરવા દો ને. વાંધો છે કઈ? ડોક્ટર તારી બુદ્ધિ ક્યાં ચાલે છે? આ ભણવામાં જ ચાલે છે? તો ભણ ને, હજી તું ભણે છે ને, ભણવામાં ધ્યાન દે. હજી લગ્નની ઉંમર નથી થઈ તો લગ્ન કરવા માટે શું કામ ઉતાવળ કરે છે? છોકરી જોઈને અત્યારથી શું કામ ફસાઈ જાય છે? અરે હું તો બિઝનેસ લઈને બેઠો છું, હું તો કામ કરું જ છું અને મારે તો જરૂર છે લગ્ન માટેની. મારો સમય થઈ ગયો કહેવાય ને. હજી તારે વાર છે. પહેલા ભણવાનું પતાવ, ક્લિનિક બિનિક ખોલ, કોઈ જગ્યાએ જોબ કર, સર્વિસ કર, સરખો ડોક્ટર બની જા, પછી કરજે ને લગન. સાચી વાત છે તમારી. હકીકતમાં તો મેં પણ આ જ વિચાર્યું હતું કે મીરા માટે મારા કરતાં તમે વધારે યોગ્ય છો. આ વાત તો મેં મીરાને જોતી વખતે પણ કહી હતી. પણ આ તમારી વાત ઉપરથી લાગે છે કે તમારા અંદાજો કઈ ઠીક નથી લાગતા. આ તમે નક્કી કરીને આવ્યા છો ને કે મીરા સાથે લગ્ન કરવા માંગો છો, એટલે મને ડરાવીને ધમકાવીને તમારા રસ્તામાંથી હટાવવા માંગો છો. પણ છોડો ને, હવે તમારી આ વાત સાંભળીને મેં પણ અલગ મૂડ બનાવી નાખ્યું છે. હવેથી આ રસ્તામાં હું હંમેશા તમને નડતો રહીશ. હા, નીકળી જવા માંગતો હતો પણ તમારી વાતો સાંભળ્યા પછી હવે નીકળવાનું મન નથી થતું. હે ભગવાન, તું સીધી રીતે નહીં સમજે ડોક્ટર. હે, આ તમારા બધા સાધનોનો ઉપયોગ અમારે કરવો પડે તમારી ઉપર જ, તો કેવું લાગશે? ખરાબ લાગશે ને. એના કરતાં સીધી રીતે સમજાવું છું, પ્રેમથી કહું છું તો માની જા ને. આ ધાક ધમકી અને કોઈ માણસોને મોકલું અને પછી તું માને, એના કરતાં અત્યારથી માની જવામાં શું વાંધો છે? કેમ? હા, તને શું લાગે છે કે આ એન્જિનિયરિંગનું ભણ્યો છે, ધાક ધમકી કરતા અને આવા વહીવટ પતાવતા તને જ આવડે છે? હા, મારા પણ ફ્રેન્ડ સર્કલમાં ઘણા બધા લોકો એવા છે જે આવું બધું કામકાજ જાણે છે થોડું ઘણું. પણ ચિંતા ના કર, એનું થોડું ઘણું કામકાજ પણ મને વધારે કામ લાગશે. અરે તું કઈ મુન્નાભાઈ MBBS છો? હા, છું નહીં, પણ લાગે છે કે આ વાતમાં બનવું પડશે. હા, મુન્નાભાઈની જેમ આડી કતરી રીતે તારી સાથે વ્યવહાર કરીને હું જો કઈ ખોટું કરવા નથી માંગતો. એટલા માટે શાંતિથી કહી રહ્યો છું કે તારા રસ્તામાં હું નથી આવ્યો ને મારા રસ્તામાં તું આવવાની કોશિશ પણ નહીં કરતો. બાકી જેવી રીતે તને હાથ ઉપાડતા ને ધમકીઓ આપતા આવડે છે ને, મને પણ આવડે છે. અને એક વખત તારે જોવું હોય ને તો ચેક કરી લેજે. હા, તો ચેક કરી લેશું ને. પાણી માપવાની જ વાત છે ને, તો આપણે તારું માપી લેશું પાણી, એમાં શું થઈ ગયું? અરે પણ દમ હોય તો પછી પેલી છોકરીના નિર્ણય ઉપર વિશ્વાસ રાખ ને, એની રાહ જોઈને બેસ ને. આ પાણી માપવાની ને આવી બધી વાતો કરે છે. અરે જોઈ લઈશું, તારાથી થાય ને એ કરી લેજે. હું પણ જોઉં છું કે તું શું કરીને બતાવે છે. તું સીધી રીતે નહીં માને મારી વાત. ઓ ડોક્ટર, જો બેટા, હું અને તારા પપ્પા તારી સાથે આજે વાત એટલા માટે કરવા આવ્યા છીએ કે તે હજી સુધી અમને જણાવ્યું નહીં કે તને મારો બતાવેલો છોકરો પસંદ છે કે પછી તારા પપ્પાનો બતાવેલો છોકરો પસંદ છે. તમે બંને ઝઘડો કરશો ને એટલે મારે એ વાત ખોલવી જ નથી. તારી મમ્મીએ તને ખોટો સવાલ પૂછે છે, હવે એમાં પૂછવાનું છે.
અમે અહીંયા આદિ જ પસંદ હોય ને. જો આદિ પાસે લાખો રૂપિયા છે, એન્જિનિયર છે, દેખાવડો છે, એકેય એવું પાસું એનું નબળું નથી કે જે આપણને એમ થાય કે ચાલો આપણે આદિને ના પાડી દેવી. એવું એકેય પાસું નથી. એટલે આદિ જ એની ચોઈસ છે, હું કહી દઉં છું ને. અને તું એક કામ કર, તારી પેલી ફ્રેન્ડને ના પાડી દે કે દેવાંગને ન મોકલે. તમે શું કહેવા માંગો છો? હજુ મારી દીકરીએ કોઈ નિર્ણય જણાવ્યો નથી અને તમે નક્કી કરશો કે મારી દીકરી કોને હા પાડશે ને કોને ના પાડશે? અરે શું અરે પણ મારે તારા બાપને છે ને બરાબર સીધા કરવા પડશે. અત્યાર સુધી મારા કોઈ નિર્ણય સાચા નથી પડવા દીધા અને હું અત્યારે તમને શાંતિથી કહીને આવીને કે આપણે મીરા સાથે વાત કરવા જઈએ છીએ ને મીરા સાથે શાંતિથી વાત કર, પણ ના, પોતાનો નિર્ણય જણાવી લીધો. એમાં નિર્ણય શું કરવાનો હોય? એને આદિ જ પસંદ હશે ને. અરે પણ જબરજસ્તી હું કામ તારો નિર્ણય એની ઉપર ઠોકે છે? અને દેવાંગમાં એવું કયું પાસું છે કે જે એ પસંદ કરીએ કે જો અત્યારે જે ડોક્ટરમાં કમ્પાઉન્ડર જેવું તો કઈ બસ હા, કમ્પાઉન્ડર નું નથી, MBBS છે. અને છોકરો હજી તો શીખી રહ્યો છે, કાલે ઉઠીને એનોય પગાર વધશે. પણ ના, તમારે તો એક જ વાત પકડી રાખવી છે ને કે બસ હું કહું એ સાચું, હું કહું એ સાચું. હા, પૈસા તમને પૈસા સિવાય આખી જિંદગી કઈ દેખાયું? અરે મને તો એ ખબર નથી પડતી કે લગ્ન મારે કરવા છે કે તમારે લોકોને. અરે બેટા, તારે જ કરવાના છે, નિર્ણય તારે જ લેવાનો છે. મને કોઈ વાંધો નથી તું આદિને પસંદ કરે કે દેવાંગને, પણ તારા પપ્પા જે તારી પર નિર્ણય થોપી રહ્યા છે ને કે એમી શું કરવાની હોય. મમ્મી એટલો બધો ગુસ્સો નહીં. હા, તારી મમ્મી ગમે કે તું તમ તારે છે ને આદિને પસંદ કરી જાઓ. તમ તારે તું આમ જો દેવાંગને ના પડે ને તોય તારી મમ્મી કાંઈ નહીં કહે. પપ્પા મોઢું બંધ રાખો ને. ખોરા દાંત પડી જશે. હા, પણ એ તારા પપ્પાને નહીં સમજાય. આટલા વર્ષો મારી સાથે રહ્યા પણ એવા ને એવા. હવે તમે બંને છે ને ચૂપચાપ મારી એક વાત સાંભળો. શું? મારી પાસે આટલા દિવસનો ટાઈમ હતો ને, હા, તો મેં આદિત્ય અને દેવાંગ બંનેના બાયોડેટા મંગાવ્યા, બંનેની પ્રોફાઇલ ચેક કરી, નામ, ઉંમર, ઘર, પરિવાર, એવરીથિંગ. અને તમારી પાસે પણ તમે બધું જાણ્યું જ છે ને. હા. તો હું કેટલા દિવસથી વિચાર કરતી નિર્ણય પર પહોંચી ગઈ છું. પહોંચી ગઈ છે બેટા? તો જણાવી દે, તારા પપ્પાને પહેલા જણાવી દે એટલે એમને રાહતનો શ્વાસ લે. જણાવવાનું શું હોય? આદિ જ હોય ને કેમ? જે બસ પપ્પા બસ. ઈશો છે આદિ પાસે. ખબર છે મને, મેં જોઈને બાયોડેટા ને પ્રોફાઇલ, ખબર છે બધું મને. હા, તો તો મમ્મી- બેટા પ્રોફાઇલમાં જોયું હશે ને કે 4 લાખ રૂપિયા સેલેરી છે આદિની અને આપણા બિચારા દેવાંગની 40,000 નહીં? તો કમ્પાઉન્ડર જેવું કહેવાય ને, એટલે તો કહું છું. હવે હું બોલું. હા, બોલ બેટા બોલ. જ્યારે કંઈ પણ મીટિંગ હોય ને ફેમિલીની, ત્યારે મળીએ છીએ 3 લોકો પણ બોલે છે 2 જ. હું શું કરવા આવી છું આમ? હા, તારો નિર્ણય જણાવવા. હા, તો નિર્ણય થઈ ગયો છે પણ અત્યારે નહીં કહું. તો ક્યારે કહીશ? તમારે લોકોએ નિર્ણય જાણવો હોય ને તો બંને, તમે આદિત્યને અને તમે દેવાંગને ફોન કરીને ઘરે બોલાવી લો. હું એ બંનેને બોલાવી અને મારું જે પણ કંઈ મંતવ્ય છે ને એ બધાની સામે રજૂ કરી દઈશ. ગુડ. આ વસ્તુ મને તારી ગમી હો બેટા. જો બંને છોકરાને બોલાવી લઈએ, બંનેને બેસાડી દઈએ એટલે તને જે પસંદ હશે એને તું હા પાડી દઈશ. અને હા, અને જે છોકરો ખોટો હશે ને, જે મને સંભળાવ કરતો હશે ને, એને હું સમજાવીશ કે તમે કોઈ છોકરીને જોવા જાઓ ને ત્યારે કેવું વર્તન કરવું જોઈએ. કારણ કે આ એક ભૂલમાંથી શીખવા તો મળશે ને. રાઈટ, જોયું? મારી છોકરીનું મગજ સેમ ટુ સેમ મારી જેમ ચાલે છે. તમારી જેમ નહીં કે ખાલી એક જ બાજુ જોવાનું, બધી બાજુ જોઈને પછી વિચાર કરી નક્કી કરીને નિર્ણય લેવાનો. સમજ્યા? અરે પણ જો તારે જેને જે કહેવું હોય, જે શીખવાડવું હોય એ શીખવાડજે. અને એ નહીં ભૂલતી કે રૂપિયા વિના છે ને આપણે જીવન જીવાતું નથી. રૂપિયા હશે ને તો બધી તારી બધા તને બોલાવશે. રૂપિયા નહીં હોય ને તો કોઈ નહીં બોલાવે. હા, મારી દીકરીને બધી ખબર પડે છે. હા, રૂપિયા હશે ને તો જ તને બોલાવશે બેટા. આ તારા બાપાના રૂપિયા હતા એટલે જ તો મને બોલાવી. ભૂલી ગયા હું પરણીને આવી ત્યારે 5 રૂપિયાની પગાર હતો તમારો. તે છતાં મેં ગુજરાન ચલાવ્યું ને. પણ એ સમય જુદો હતો, હવે તો સમય છે ને રૂપિયાનો જમાનો છે હવે. વાહ, ત્યારે 5 રૂપિયા કમાતા હતા અને મને છે ને 150 રૂપિયા કમાઈને એનાય માંગા આયા હતા. અરે પણ મારા બાપાએ તમારામાં કંઈક જોયું હતું ને એટલે. મમ્મી, ₹100 પપ્પા, દિલ છે. નથી, તું મમ્મી પપ્પા કરતી રહે પણ તારા બાપા નહીં એક થાય. છેલ્લી એક વાત સાંભળી લો પછી હું જાઉં છું. હા, બોલ. કોઈ પણ માણસ જ્યારે એક્સિડન્ટ થયું હોય કે બીમાર પડ્યું હોય ને, ત્યારે એને એન્જિનિયર કામ ન આવે, એને જરૂર ડૉક્ટરની જ પડે. એન્જિનિયરનો 4 લાખ રૂપિયા પગાર હોય તો શું કામનો? અને એ જ વસ્તુ જ્યારે કોઈને પોતાનું કન્સ્ટ્રક્શન બનાવવું છે, મકાન બનાવવું છે, રોડનું કામ આપવું છે ને, ત્યારે ગમે તેવો ડૉક્ટર હોય એને કામ ન આવે. અમારી સ્ટોરીનો મોરલ એવો હતો કે જ્યાં જે કામ આવતું હોય ને એ જ આવે, ન પૈસા કે ન કંઈ જ. ગુડ.
ઓકે બેટા હવે જા આજે તારા બાપાની ભલે ના કાઢું ને તો હું તારી માં ને બેસ્ટ ઓફ લક પપ્પા. કશે નથી જવાનું ઉભા રહો ના ના પેલા 5 રૂપિયાથી 150 રૂપિયા સુધીની સફર છે ને એ મારે તમને સંભળાવી છે અત્યારે જો પછી સંભળાવજે ને મારે આમ જો મિસ કોલ આવી જાય જો હા મિસ કોલ તો આવશે ને વાહ 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 મને કહેતો છે પછી આપણે જો મારે કાંઈ નહીં તમે મીરા પર જે નિર્ણય થોપો છો ને મને કોને તમારામાં શું જોયું મારા બાપાએ દિલ તો અમે શું દિમાગ લઈને આવ્યા હતા મીરા વહી ગઈ હા વહી ગઈ હવે તમે છટકબારી ગોતો પણ હું તમને જવા નથી દેવાની આજે તમારે મારી વાત સાંભળવી જ પડશે હું શું કહેવા માંગુ છું ને તમારે સાંભળવું જ પડશે આજે જ આદિ અને દેવાંગ આવે છે હવે મીરાએ આપણને જેમ કહ્યું છે એ પ્રમાણે બેટા તું આજે તારો નિર્ણય જણાવી દેજે એટલે હા અમે પણ આ અસમંજસમાંથી બહાર નીકળીએ કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ વાત ઉપર આપણી ચર્ચા થઈ રહી છે પણ તે કહ્યું હતું કે બંનેની સામે જ હું નિર્ણય લઈશ હા મમ્મી એ લોકોને બોલાવ્યા જ છે ને આવે એટલે બધી વાત કરી લઈએ. અરે પણ એમાં બેને હું બોલાવવાની જરૂર ખાલી આદિને બોલાવવાના હોય ને હવે એ જ જો બે આવ્યા હતા ને તો વાત પણ બંને સાથે જ કરવી પડે. હે મીરાની વાત એકદમ સાચી છે જો આપણે બેવ છોકરાઓને જોવા બોલાવ્યા હોય તો જવાબ પણ બંનેને સામસામે જ આપી દઈએ તો એમાં વાંધો શું છે મારું એમ કહેવાનું દેવાંગને ના પાડી દેવાની હોય આદિને કહી દેવાનું ભાઈ તું આવી જજે પણ એ નિર્ણય તો આપણે આપણી છોકરી પર છોડ્યો છે ને તો જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ. બેસો હા બેસો પણ ક્યાં ડોક્ટર સાહેબ ક્યાં સરખી રીતે બેસો શું કરો છો ઓ જરા ધક્કો લાગી ગયો ને બેસી વખતે તમારો ધક્કો લાગી ગયો બોલો તો હવે આપણે બધા ભેગા થઈ ગયા છીએ મુદ્દાની વાત કરી લઈએ. હા 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 કેમ નહીં કરી દો મુદ્દાની વાત એમાં શું હોય તો આદિત્ય પહેલા તમે યસ તમે જ્યારે મને જોવા આવ્યા અને આપણી બંનેની વાત થઈ ને એ પ્રમાણે તમારી પ્રોફાઇલ તમારું ભણતર તમારું એજ્યુકેશન તમારા મમ્મી પપ્પા ફેમિલી XYZ બધું જ બહુ સારું છે અને જો તમારી પ્રોફાઇલ અને બાયોડેટા જોવા જઈએ ને તો તમને આ દુનિયાની કોઈ પણ સમજદાર છોકરી હશે ને એ ના નહીં પડે. અને હવે દેવાંગ તમે તમારી પ્રોફાઇલ મેં જોઈ છે બાયોડેટા બધા વાંચ્યા છે તમે ઓછું કમાવ છો ભણતર પણ હજુ ચાલુ છે મમ્મી પપ્પાની પરિસ્થિતિ થોડી નબળી છે અને સાથે સાથે તમે થોડા શાય પણ છો ઓછું બોલવાવાળા કદાચ કોઈ છોકરીને જો જીવનસાથી ગોતવાની વાત આવે ને તો એ તમને પહેલાં ચૂઝ નહીં કરે એ આદિત્ય જેવા છોકરાને પહેલાં પાસ કરશે અને તો મારું મંતવ્ય તો એવું જ છે કે જે વ્યક્તિને કોઈ પણ છોકરી પસંદ કરી લેતી હોય ને એને કદાચ મારી જરૂર તો ન જ પડે મારી જરૂર એવા વ્યક્તિને પડે જેને જલ્દી કોઈ છોકરી હા ન પાડે જેને સમજદાર સુશીલ એવા જીવનસાથીની જરૂર હોય જેમ કે હું મને ભણતરથી પૈસાથી પ્રોફાઇલથી કોઈ લેવા દેવા નથી મને એવો જીવનસાથી જોઈએ છે જે હર હંમેશા સાચું બોલે ફક્ત ને ફક્ત 5 માણસની વચ્ચે પોતાની મોટાઈ ન કરે કોઈ બોલે ને તો એનું માન રાખે એની વાતને સાંભળે અને સિક્કાની બંને બાજુઓને જોઈને પછી નિર્ણય કરે અને આ બધા ગુણ મને દેવાંગમાં દેખાય છે એટલે મમ્મી પપ્પા અને આદિત્ય તમે પણ મારો નિર્ણય એ છે કે હું દેવાંગને પસંદ કરું છું હું લગ્ન કરીશ તો દેવાંગની સાથે. એક મિનિટ હું જાણી શકું કે તમે મને શું કામ રિજેક્ટ કર્યો કારણ કે તમે જે વાત કરો છો માનું છું કે મારી પાસે રૂપિયા છે પૈસા છે સારો બિઝનેસ છે બધું જ છે મેં પૈસાનું કોઈ અભિમાન નથી કર્યું. તમે તમારી ઉપર વાતને ખોટી લીધી છે મેં તો જનરલ એક વાત કરી હતી કે માણસ જ્યારે કોઈની સાથે બેઠો હોય ને ત્યારે બીજા 5 માણસોની રાય લેવી પણ જરૂરી હોય છે ફક્ત પોતાની મોટાઈ કરવી કે પોતાની વાત કરવી એ નહીં સામેવાળું વ્યક્તિ શું બોલે છે શું કહે છે એ જાણવું અને સમજવું પણ જરૂરી છે. તમે મારા મમ્મી અને પપ્પાને મળ્યા છો તમે મને એકવાર કહેશો કે તમે એમની કોઈ વાત સાંભળી હોય ધ્યાનથી સાંભળી હોય જેમાં તમને કોઈ ઇન્ટરેસ્ટ પડ્યો હોય નહીં ને અને તમે દેવાંગને પૂછો કે આટલા દિવસમાં એને મારા ઘરની હર એક હકીકતની ખબર છે કારણ કે મને જોઈને ગયા પછી દેવાંગના મમ્મી પર ફોન આવ્યો હતો કે ભવિષ્યમાં બની શકે કે તમારી છોકરી અને હું એક ન થઈ શકીએ છતાં પણ
હું માણસાઈની દ્રષ્ટિએ અને એક ડૉક્ટર તરીકે તમારી હેલ્પ કરવા ગમે ત્યારે ઊભો રહીશ. જરૂર પડે તો મને ફોન કરજો. જરૂરી નથી કે બે માણસ મળ્યા એકબીજાને જોયા એટલે પસંદ આવી જ જાય, પણ એકબીજાના અવગુણોને છોડીને ગુણ પણ તો જોઈ શકે ને. છતાં પણ તમારો આ નિર્ણય ફાઇનલ છે? કહ્યું ને આદિ કે તમને તો દુનિયાની કોઈ પણ છોકરી હા પાડી દેશે, તમારી માટે રિજેક્શન જેવો શબ્દ બન્યો જ નથી. તો પછી તમને ડર શું કામ છે? હું તમને છોડી દઈશ તો તમને મારા કરતાં કોઈ બેટર પાત્ર મળશે જે તમારા કરતાં વધારે પૈસાવાળું, વધારે એજ્યુકેટેડ અને સારી પ્રોફાઇલવાળું હશે. મીરા, તે આ વિચારીને જવાબ આપ્યો. હા પપ્પા, હું ભોળી હોઈ શકું, નાદાન હોઈ શકું, ગાંડી નહીં. મેં બધી વાતનો વિચાર કરીને જ પછી આ ફેસલો કર્યો છે. કારણ કે જ્યારે હું કોઈના ઘરે પત્ની બનીને જઈશ ને, ત્યારે એના રૂપિયાથી મારી પ્રોફાઇલ નહીં બને. મારા ગુણ જોશે ને તો મારી પ્રોફાઇલ બનશે. ઠીક છે, ચાલો અંકલ, હું રજા લઉં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આઈ એમ સોરી. મને લાગે છે કે તમારી સાથે હું થોડી રૂડ છું, પણ મેં ફક્ત તમને સચ્ચાઈ જણાવી છે કે નેક્સ્ટ ક્યારેય કોઈ પણ છોકરીને જોવા જાઉં તો એનું પણ જાણજો, એને પણ પૂછજો અને પછી તમારા ઘરની મોટી મોટી વાત કરજો. સોરી. હા, તમે અરે સોરી તો મારે કહેવું જોઈએ. તે દિવસે આપણે મળ્યા અને એ વાત બદલ હું માફી માંગુ છું અને ગુડ લક. દેવાંગ બેટા, જો અમે બધો જ નિર્ણય અમારી દીકરી પર રાખ્યો હતો અને એનો નિર્ણય અમને માન્ય છે. હવે એને તને પસંદ કર્યો છે તો એની પસંદગી એ જ અમારી પસંદગી. તો વહેલી તકે મારી ફ્રેન્ડ અને તારી મમ્મી એને જણાવ કે તમારી સગાઈની તારીખ અમે નક્કી કરીએ. ઠીક છે આંટી, હું આજે જ ઘરે જઈને મમ્મીને બધી વાત કરું છું. પછી તમે વડીલો બેસીને જે કંઈ પણ નિર્ણય લેશો ને એ મને તો માન્ય રહેશે. હા બેટા, તે ફક્ત આદિને નહીં, મારી પણ આંખ ખોલી દીધી. મને એમ હતું કે રૂપિયો હોય ને ત્યાં જ દીકરી દેવાય, પણ તારી આ વાતો સાંભળીને મને એવું લાગે છે કે હું ખોટો હતો.